જિલ્લાના સુખપુર ગામના દિનેશભાઈ બારડ કોળી સમાજમાંથી, જેને આજરોજ મને ફોન કરી અને એમના બેન છે એ મોગલમાની ભૂઈ છે અને મોગલમાના નામે માણસોને છેતરીને પૈસા પડાવે છે, એવો મને આજે ફોન આવવામાં આવેલ હતો. એટલે ભૂત ભુવાના ડાકલા ત્રણેય વેમી હોય એને વળગે. એટલે ભોજા ભગતે પણ કીધું કે જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. ધૂણી ધૂણીને કે કરે ધીંગાણા પછી લીલા નાળિયેર માગે. ભુવા પાખંડી ભેગા થઈને પછી લાગ જોઈને લાકડા ભાંગે. એટલે ભોજા ભગત કે બાપા ખોળા પાથરે ને અને પગે લાગે અને વેમના ડાકલા વાગે. આ ઉકરતા ઓતારના લઈને પછી માતાના વેણને વધાવવા માંગે. આ માંદા પડે ત્યારે માનતા હું રાખે ધરાઈની દોરેને ધાગે. આ દવા ન લઈએ દાણા જોવે પછી વેણને વધાવવા માંગે. ભોજો ભગત કે આને સમજણનો સાંટો નહીં લાગે, આ ભડકીને શેટા ભાગે. એટલે ભોજો ભગત કે બાપા આને ભવ બગાડ્યો, આને શિખામણ હારી નહીં લાગે. એટલે જેના ઘરે માતાજીના અને દેવીના જે કાંઈ બહાને માણસોને ભરમાવીને જે પૈસા લે છે એ દિનેશભાઈનો ઓડિયો તમે સાંભળો, ત્યારબાદ હું હંસાબેનનો ઓડિયો રજૂ કરીશ. સાંભળો. તમારું નામ શું છે? મારું નામ દિનેશ બારડ. આપણે મૂળ ગામ કયું છે? મૂળ ગામ છે લુસાડા. બરાબર. અને તમારા બેન જે છે એ ક્યાં માતાજી ધૂણે છે? એ મોગલમાનું ધૂણે છે, કારકામાનું ધૂણે છે, એવા ઘણા જતીન કરે છે. બરોબર. હા, પૈસા લે નિવેદના ને એવા કઈ? હા, ઘણા પૈસા લે. પૈસા લઈ લઈને તો 3 મહિનામાં તો ઘરના મકાન લઈ લીધા 8 લાખના. હા. અને ઓલો શું કહેવાય, તમારા મઢના છે કે જાહેર જીવનના? હા, તમારા માતાજીના મઢના છે કે બધાયના છે એમ? એટલે એને તો કઈ છે જ નહીં, સમજી ગયો. એ તો એમને રોગી છે. મને માતાજી આવે છે ને મને પૂછનો આવે છે ને એવું બધા ઢંગ કરે છે. બરાબર. એટલે આપણે તો કોળી પટેલ ને? હા, કોળી પટેલ. બરાબર. તો કોળીમાં બધી ઓબીસી સમાજમાં એ કઈ માતાજી જન્મી જ નથી ને એ માતાજી આપણું કઈ સારું કર્યું જ નથી, આને કેમ કરીને પેન્ટમાં આવે એમ? આપણે મોગલમાને માનીએ છીએ, બરોબર. હા. તો એ મોગલમાના નામ ઉપર અત્યારે મેં એનો વિરોધ કર્યો તો એ મને હરાપું દે અને મને કહે કે તને હું ભાંગી નાખી નામ કરીને તમે કઈ થા નહીં, હું તમને પરસો દઉં. હા, એ તો મને કઈ થવાનું જ નથી. તો હું નથી તો તમારે ઘરે દીકરા થા, બાઈ ની કોતરી નહીં કાઢી હોય તો એ કઈ નહીં. એ તો આપણે 2 દીકરા છે, ભગવાનની દયા છે. અને આ તો વાત કરું, કદાચ પુરુષને કોઈ ખરાબ દે ને તો એ દીકરા તો થાય એને કઈ બીજું વાંધો ન હોય તો. નહીં, એ તો આપણે ભગવાનની દયા છે. 2 દીકરા છે. કાંઈ વાંધો. આવી બેન ના નંબર બોલો ને. એ બેન ના નંબર એક જ મિનિટ, હું તમને પાછો ફોન કરું હમણાં. તમે હજી મારી આખી ડિટેલ વાત ન સાંભળી તમે? હા, બોલો સાંભળું છે ભાઈ. એ મોગલમાના નામ ઉપર હરાપ ઉદીએ, બરોબર. હા. હગા ભાઈ ને કોઈ બેન હરાપ દે મોગલમાં આવતી હોય તો? ના, નો દે. હા, તો એ હગા ભાઈ ને હરાપવું દે, બરોબર. હા. કે હું ભાંગવી નાખી ને તમે મારા પાસે પગ કરણા કરતા અહીંયા આવીશો, નામ કર્યું તેમ કર્યું ને એવા કરે. હવે એનું શું કરવું? મારે કીર્તિદાનભાઈ જેઠાએ વાત કરવી હતી અને એને કેવું હતું કે ભાઈ આ રીતના છે. અરે એક હું તમને ભાઈ વાત કરું, તમારું નામ પાછું ભૂલી ગયો. દિનેશભાઈ. દિનેશભાઈ, આપનું નામ? દિનેશભાઈ નાગાભાઈ બારડ. બરાબર છે. દિનેશભાઈ, આ ક્યાંય માતાજીના માંડવામાં ધૂણતા હોય અને આમ જીભડી કાઢી હોય એવું કઈ કર્યું હોય ને એવી એકાદું વિડીયો મળે કોઈ માતાજીના માંડવાનો તો એવું મળી જાય? એ વિડીયો સાહેબ આપણે હું ટ્રેક્ટર હલાવું છું અત્યારે મારા ધંધામાં હોય. એ તો એવા તો કરે જ છે. હમણાં હવન ને કર્યું તો એવા ફંડ ને ચાલુ જ હોય ને. આપણે તો ઈ શું તમારા નજીકમાં હોય તો ઈ તમારી પાસે વિડીયો ને એવું કંઈક હોય તો અમારે શું છે કે આ બધું ચડાવવા માટે થઈને એનું એવિડન્સ માટે અમારે જોઈએ ભાઈ આ બેન ધૂણે છે ને આને મોગલમાં આવે છે. એટલે ખરેખર આ એક દેવી શક્તિનું પણ અપમાન કરે છે. દેવી માતાજી અમે માની છીએ પણ કઈ જન્મ દેનારી? હા, કેમ કે ઈ માએ જન્મ દીધો, ઈ આપણી કુળદેવી કહેવાય. નામ ઉપર અપમાન જ કરે છે મોગલમાનું, હું એમ જ કહું. બરાબર. હા, એટલે ઈ એક છે ને શક્તિનું અપમાન છે. હા, એ અપમાન જ છે. મારા કીર્તિદાનભાઈ જેઠાએ એટલે જ વાત કરવી હતી. હા. એનો નંબર છે ને એમ નથી મેળ આવતું, પણ હવે તમે આનો વિડીયો ને એવું કઈક ને એના મને મોબાઈલ નંબર ને બીજું હજી આ સિવાય કઈ તમારે કહેવાનું હોય તો એ વાત કરો. એના વિડીયો અહીંયા જે મારી બીજી બેન હારે વાત કરી ને ફોનમાં, હા, એનું રેકોર્ડ મારી બેન મને વાત કરી ને બધી એ રેકોર્ડિંગ મારા પાસે. એ કે હું તો આમાં કામ કરું, ખેડૂત માણસ છે, બરોબર.
આપણે ખેતી કરતા હોય તો આમાં તો કઈ એવું વસ્તુ લાગી કરી જતું હોય ને બધું હાલતું હોય. બરાબર તો એને ફોન કરીને એવું કીધું કે એને કે લાગવાનું જ હતું. મેં સવારે જ મોગલમાના 2 દીવા માન્યા હતા અને મોગલમાં હાથ થાય તો એને ભંગવી નાખ્યું કે. હા એવું બધું રેકોર્ડિંગ મારા પાસે છે. ઓકે, હવે એ રેકોર્ડિંગ મારા આ નંબર ઉપર મોકલી દો. તમારા નંબર ઉપર આ નંબર જે છે ને એ વોટ્સઅપ નંબર છે, આમાં તમે મોકલી દો. હું તમારો નંબર સેવ કરી લઉં છું. પછી નંબર બીજો કે ઈ પછી કે કોઈ પાસે પૈસા લીધા હોય એવું કાંઈ હોય એ કોઈના નંબર છે? એટલે ઈ પૈસા એમ નથી લેતી, સમજી લ્યો. આપણે આમ પૈસા નથી લેતી. આપણે તમે જોવરાવા જાવ ને હા તો એ એમ પૈસા નથી લેતી. તમારા પાસે માગ્યા નહીં પૈસા. તમારા હગા કાકાની દીકરી છે? ના, મારા હગા બાપની દીકરી છે. હા, તમારી હગી બેન. હા હા હા. તમારો તાલુકો? તાલુકો પોરબંદર. હા, જિલ્લો પોરબંદર. જિલ્લો પોરબંદર. ઓકે. અને હવે હું આગળ ભાઈ ત્યાં જઈને આગળ મારીને તો કોક કહે કે અન્યની બેન ને મારી. હા હા. હું ત્યાં લાસાર છે. બરોબર. હવે તમારે જે બેનરે વાત કરી એ ઓડિયો મારામાં જરીક નાખી દો ને ભાઈ. હાલો, એ ઓડિયો હું તમને નાખી દઉં. પછી ઓડિયો નાખવામાં પાછી મારી બેનરે વાત કરી એની ઓડિયો નાખવાનું મને ના પાડી હતી. આપણે ક્યાંય ચડાવવું નથી, પણ મૂળ અમારે કંઈક અમુક એવિડન્સ તો જોઈએ ને. હા, એ તો એવિડન્સ તો જોઈએ જ. ઓકે, એટલે તમે આમાં ઓડિયો નાખી દો, હું સાંભળી લઉં અને આપણે નક્કી કરી પછી એના મોબાઈલ નંબર મારા નાખી દો. હા ભલે, હાલો. ઓકે. હા, જોકે એમના બેન હંસાબેન જે ભાઉબેન મોગલમાનું જે અંધશ્રદ્ધાનું કામ કરે છે એમના બેને પણ ફોન કર્યો હતો મને. એટલે એનો પણ ઓડિયો સાંભળો કે એમની બેનને કેવા એને ડરાવી અને ઘરે ને ઘરે હવે જે માતાજીના નામે જે કાંઈ આખું દંતકથા કરી રહ્યા છે અને આ હોલ દેશની અંદર માતાજીના નામે જે કાંઈ દંતકથા અને દાખલાઓથી જે માણસોને ભરમાવી અને જે કમાવાની દુકાનો છે, જો એ બેન છે ભાઉબેન એ ભણેલ નથી. હવે એના ઘરનું એને હજી પાર પડ્યું નથી અને એ અત્યારે બીજાના માણસોના બધા દુઃખ દર્દ મટાડે છે. હવે સાંભળો હંસાબેનને આરે શું વાત થાય છે અને હંસાબેનને મને કેવો ફોન કર્યો છે એ સાંભળો એકવાર. હાલો, મનસુખભાઈ બોલો. હા હું ઓલા તમને નંબર આપ્યા હતા ને ભાઉના. હા, એની કુટુંબી બેન જ બોલું. મારી હારે એને એવું જ કર્યું હતું. આ દિનેશભાઈ હારે જે તમે આગળ વાત કરતા હતા ને એને મને હમણાં ફોન કરીને કીધું. આપણે ક્યાં ગામથી બોલો? ચકપુરથી. ચકપુરથી. હા, શું થયું તું બેન? મારી દીકરી 1.5 વર્ષની ઘોડિયામાં હિસાબથી મારી દીકરીને નાની હતી ને હરાપું દીધા. કે તારી દીકરીને કોઢ નીકળશે અને એને નહીં કે હું રેવા દઉં હૈખે ને રૂપારી છે ને હું સાંભળી છે મારી દીકરી રૂપારી છે કે એને એવી નહીં રેવા દઉં કે તારા જેવી કરી દઉં. હા, એ હરાપું દીધા. મને હરાપું દીધા હતા. કે તને છે ને કે લોહીની ઉલટી કરાવી હું કે. આ જે મોગલમાં છે એને એવું કીધું? હા, ઈ કે મને કે મોગલમાં આવે ને મોગલમાં હમણાં કે તા લગણ હું મોગલમાં ની આરતી નહીં કરું કે તને લોહીની ઉલટી નહીં કરાવે ને તા લગણ કે આગળ લોહીની કે ડી આખે છે ને પેલા તને લોહીની ઉલટી કરાય છે મોગલમાં કે. બરાબર. તો તમને લોહીની ઉલટી થઈ ગઈ? કઈ નથી થયું કે મોગલમાં નો દીવો અમે અમારા ઘરમાં કરીએ, અમે મોગલમાં ને માનીએ હું કે. હા. ને આવું આ કરે હું કે ખરાપું દે હું કે નાની છોકરીને મારી છોકરીને કઈ નતું. અમે તો એરડાની એલર્જી હતી ને એને એમ કીધું કે કોઢ નીકળ્યો કે મોગલમાં એ કાઢ્યો કે. બરાબર. તમારું નામ શું બેન? મારું નામ હંસા. હંસાબેન, આખું નામ? હંસા ભરત વાજા. વાંજા. આપણે કોળી સમાજ છો ને? હા હા, કોળી. બરાબર. આ જે મોગલમાં જે બને છે એ મોગલમાં કોણ છે? ઈ બેન થાય અમારી. હા, પણ કોળીમાંથી ને? હા હા. હા, એટલે ઈ તો બેન પૈસા પડાવવા માટે થઈને મોગલમાના નામે. ઈ તો પૈસા પડાવવા માટે જ કરે. એને મોગલમાનો એને બધીને મોટા મોટા માણસો હોય ને લોકો એને એના ખાતા નંબર ને કઈ આતી બધું નાખીને એમ કહેતી કે મારે મોગલમાનું મંદિર બનાવવું હોય ગામમાં કે. તો બધા પૈસા નાખ્યા એમાં. તો મોગલમાનું મંદિર ન બનાવ્યું. ઓટાણે 2.5-3 લાખના મકાન લઈ લીધા. દુકાન જ છે ને, કમાવાની દુકાન. પણ આ છે ને ઈ માતાજીનું અપમાન છે. કોનું છે? અપમાન તો માતાજીને છે ને. માતાજીના નામ લઈ લઈને ઈ કે મોગલમાને આપણે માનીએ બધા. જો જે ચારણની દીકરીએ જન્મ લીધો ને, હા, એને કોઈ જગ્યાએ ઈ સતી એટલે એને કોઈ છોકરા જેણ્યા નથી. હા હા, તો સતી કહેવાય. ને પણ સતી કહેવાય એને કહેવાય જેને પતિવ્રતા ધર્મ. તમે જો ને પતિવ્રતા ધર્મ, જેને જેના પતિ સાથે સતી નારી એના પિયુને રીઝવે ઓરને રીઝવે, કોઈ શેરકા બચા ભિખારે સાપ દી તોય કાટ કાટને ખાય. એમ ઈ તમારો જે ધર્મ છે એ સંસારી એટલે પતિવ્રતા ધર્મ. પતિવ્રતા છે. હા, ઓને છે ને સતીવ્રતા ધર્મ. સતીવ્રતા ધર્મ એટલે ઈ આ સંસારથી દૂર હોય. સંસારથી દૂર એટલે તો ઈ સંસારથી દૂર હોય.
એટલે એને શક્તિ કહેવાની. હું કે કોઈ હારે એને આ સંસારથી લેવા દેવા નથી. એને તો માણસની સેવા જ કરી, મોગલ માએ સેવા જ કરી, ફોનબાઈ માએ સેવા જ કરી. આ બધાને શક્તિનો અવતાર કહેવાય છે. એટલે એને ચારણની અંદર જ શક્તિ થાય. કેમ કે આપણે બધા જે છીએ એ ધર્મના બહાને ધતિંગ કરીને કમાવા માટેના દુકાનો માટે માંડી છે. કામ કરતા ચારણ લોકોનું અપમાન છે. આ કોનું છે? ચારણ લોકો ચારણની દીકરી હતી. હવે તમે મારી વાત સાંભળો કે અત્યારે જે કઈ છે હવે એક તમે કોળીમાંથી આવો છો, હવે તમને એક સારા મંદિરમાં કરવા દેતા નથી. આપણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ હતા તો એને કેદારનાથ મંદિરમાં કરવા નહોતા દીધા. કેમ કે તમે શૂદ્રમાં આવો છો. હવે શૂદ્ર એટલે તમારે મહેનત મજૂરી કરીને ખાવાનું. તમે ક્યાંય માતાજીમાં ક્યાંય તમને પૂજારી ન બનાવે. આ તો તમે મંગલમાં મોડ કરીને ઓલોને ભોળવી પૈસા લેવાના. પછી તમને હરાપ હું દીધા હતા? હાલો, મોગલમાં તમને આ બે આવે છે મોગલમાં બને છે ને કેવા પછી હરાપ દીધા હતા ને ઈ માયલું શું થયું તું? મને મારી દીકરીને હરાપું દીધા, પછી મને હરાપું દીધા કે તને લોહીની ઉલટી કરાવું ને ત્યાં લગન હું મોગલમાં ની આરતી ન કરું કે. એને હવે આ બે આ જે મોગલમાં બને છે એના ફોટા બોટા છે કઈ એવું? મારી પાસે તો આ મોબાઈલ હાદો છે, ફોટા નથી, પણ કદાચ ફોટાનો અમે મેળ કરી દઈએ તમારે જોતા હોય તો. હા તો એ આપણે ભાઈ એમના છે ને એના હગા ભાઈ ને હરાપ દીધા હતા ને એના ભાઈ. હા એને હરાપ દીધા હતા. તારો ટાટિયા ભાંગી જાય બોલું થાય. હા ઈ ગાડીમાં ગાડી આપતા ને તો ત્યાંથી ઈને હરાપ દીધા. ઈ કે આને મારી ઈ ભાભી થાય કે ઈને ફોન કરીને કહી દીધું કે ઈ કે એક્સિડન્ટ થાય ને એને પગું કપાઈ જાય, હાજો નહીં આવે ઘેરથી. પછી આને બોલાવી લીધું કે આપણે ગાડી આંકવી નથી કે મોગલ ઈ તે દી મોગલમાં મંગળવાર રહી કે હું શ્રદ્ધાથી મોગલમાં મંગળવાર રહું, મારા ઘરવાળાને કઈ ન થવું જોઈએ. મોગલમાં કોઈ દી એવું કામ કરતા જ નથી. આપણી માં છે ને એ આપણે જન્મ દેનારી છે અને જગદંબા છે ને એ આખા સૃષ્ટિનું સર્જન કરનારી છે. એટલે એનાથી કઈ લેવા દેવા જ નથી. કેમ કે માં વગરનો કોઈ જન્મ આ દુનિયામાં લઈ નથી આવ્યા. મોગલમાં દેહ ધારીને આવ્યા તો એને એની માં છે. જેટલા જન્મ ધરીને આ દેહ થી આવ્યા એ બધા માના કુખેથી જન્મ લીધેલા. કોઈ અલૌકિક કે ક્યાંય ભૂંગળામાંથી કોઈ પેઢ્યું આ દુનિયામાં નથી. હા આપણે મૃત્યુ લોકમાં જન્મ લીધો. જન્મ છે એ માના કુખેથી લેવાય છે. ના અટાણે કળિયુગ છે, કઈ સતયુગ થોડા છે તે આમ આયલા હવે હામી મોબાઈલમાં ને કઈ સતયુગ અટાણે કળિયુગ છે. સિવાય જેવો છે અટાણે તમે મોબાઈલમાં ફોનમાં વાત કરીએ કે નહીં, કળિયુગમાં જ કરીએ કે સતયુગમાં હરિચંદ્ર તારામતી વેચાણા એને વેચાવવું પડ્યું અને એની હરાજી થયું. મહાભારત ની અંદર દ્રૌપદી જુગાર રમવા બેઠા ને જુગારમાં હારી ગયા. બાયું હારી ગયા. અત્યારે તો તમે જીવો છો એ કાયદાથી બંધારણથી જીવો છો. અત્યારે તમે નીકળો તમારી સામું કોઈથી જોવાતું નથી. નગર સીધી 354 થાય સીઆરપીસી બાઈની છેડતી કરવાનો ગુનો. આ મોગલમાં એ જેલમાં થાય. મોગલમાનું જે નામ લઈને દંડિત કરે છે ભાવુબેન ને. હા એટલે મોગલમાને બદનામ ન કરો અને એ કોઈના નામે આવા તૂત ન કરાય. એ એક ફ્રોડ મેસેજ છે. કોઈના નામ આપણે કોકના આધાર કાર્ડની લોન લઈ દિશા કેવી થાય? એમાં મોગલમાં ના નામે ફ્રોડ નામ લઈને આપણે મોગલમાં બનવું એ ગુનો છે. ગુનો છે ને તો ગુનો છે. હું તમારું નામ શું કીધું? મારું નામ હંસાબેન. હંસાબેન મારી બાઈ છે એ તમારું નામ લઈને હમણાં ડીંડે ઊભું કરો. તમે નહીં કહો કે હું હંસા નથી, હું હંસા ઓરિજિનલ ઓલા ગામની છું. કોઈના નામે ડીંડે કરાય? નો કરાય. અને પાછા ઈ કે મને મોગલમાં આવ્યા, સાઉનમાં આવ્યા, કારકામાં આવ્યા, એમ મોલક નું નામ લીધી. પણ બાના તો આખા એને ઘેર ને ઘેર પહેરી થાય. ક્યાંય મોઢવે બાના પહેરવા ગયા ને એના ઘરના બધા એના વડીલો કીધું હતું કે મોગલમાં આવતા હોય કે તો આપણે કે ભગુડા જવું હોય કે બાના પહેરવા. તો કે ના ભગુડા મારે ક્યાં જવાની જરૂર છે, મારે તો બધું અહીંયા જ છે. પૈસા મોટો ખાલી પૈસા માટેનો પ્રયત્ન છે બેન. એના માટે તેને આ વિરોધ કરી છે. અમારા યુટ્યુબમાં ઓડિયા તો વિડીયો જોજો ને તમે કે એના માટે છે. આ તમે ફોન કર્યો તો વિડીયો જોઈને ભાઈએ ફોન કર્યો. મારા કોઈ ઓળખીતા નથી. હા આ વિડીયો જોઈને તમે પછી એમાં બીજા ક્યાંક આવું હાલતું હોય છે દી ફોન કરશે. હા ભલે કાંઈ વાંધો નહીં બેન, થઈ જશે હારાવાના થઈ જશે ને એ બધા હરાબ ઈ જેટલા જેને હરાબ દીધા ને એ બધા હરાબ હું હમણાં અહીં લઈ લેવાનો છું. ગામના હરાબ હું લઉં છું સમજ્યા? હા ભલે હાલો. જય માતાજી. હા જય માતાજી. દિનેશભાઈ નો ફોન આવ્યો, ત્યારબાદ હંસાબેન નો ફોન આવ્યો. હવે ભાવુબેન જે મોગલમાના જેને પ્રસન્ન થયા છે એ મોગલમાને મેં ફોન કર્યો કે બેન અમારા બે ભાઈને ભળતું નથી, મારા ઘરના રિહામણે વિયા જાય છે. એટલે જે ભાવુબેન છે મેરવદર, પોરબંદર જિલ્લાના મેરવદરના. હવે
એને મને કીધું કે તમારામાં કોઈ બાઈ મરી ગઈ છે અને એ તમને નડે છે. હવે એને જે એની હગો ભાઈ છે જેની એક માનો જેણ્યો એમનો એને મોગલમાં એ નથી કર્યું, પણ મોગલમાના નામે એક ચારણનું જે અપમાન થઈ રહ્યું છે, જે હોનબાઈમાનું અપમાન થઈ રહ્યું છે, અને જે ચારણોના અત્યારે આ માતાજીના બહાના હેઠળ જે બધી સમાજ અત્યારે હાલ ચોટી પડી છે, અને જે કમાવાની દુકાન માટે થઈ અને કોઈ પણ જ્ઞાતિના હોય તો એ એક ચારણની દીકરીનું પણ અપમાન છે, અને મોગલમાનું અપમાન છે, હોનબાઈમાનું, અને ચારણ સમાજનું બધાનું અપમાન છે. હવે મોગલમાના હોય એવા ભાઉબેનને મેં ફોન કરીને એને મને જે વાત કરી એ તમે સાંભળો. ભાઉબેન શું કહે છે. હેલો, હા, જય માતાજી. જય માતાજી. હવે મોગલમાં થોડુંક અમારે જોવડાવવાનું હતું ને એટલે તમને ફોન કર્યો હતો. હા, એટલે થોડુંક તો કેમ કરશું? ત્યાં આવવું પડશે કે કેમ કરશું? અહીંયા આવવું પડે. અને પેલી વાત તો એ ભાઈ કે હું મોગલમાં નથી. પણ હવે તમે મોગલમાં છે એટલે મને વિપુલભાઈ કીધું કે મોગલમાં આવે છે એમના પૈણમાં માતાજીના ભૂવા છે. એ વાત સાચી છે, પણ હું તો મોગલમાં કામવાળી છે. જો મોગલમાં કે એ પ્રમાણે હું તો કરતી હોય. બરાબર. આપણે એટલે મોગલમાં આવતા હોય પૈણમાં એટલે એને કીધું કે એ માતાજી, એટલે અમે તો અમારે તો શું છે કે અમે તો બહુ માનતા હોઈએ એટલે પછી એમ માતાજીને અમારે તો એવું ન કરાય, સીધું એમ ન કહેવાય ને એમ. નહીં, કોઈ ભુવાઓને માતાજી કહેવાતી જ નહીં, કારણ કે તો ભુવાઓને તમે બહુ માન દઉં તો ભુવાઓને અભિમાન આવે. હા, બરાબર. એટલે તો ભુવા છે ને એટલે માતાજીના કામવાળા કહેવાય અમે. હવે માતાજી એવું હતું થોડુંક જોવડાવવાનું હતું તો કીધું કેમ કરશું? મંગળવારને બી અહીંયા આવો તો થાય ભાઈ. અમારા હગા બે ભાઈ છીએ અમે. હા, મારો ભાઈ છે ને મને મૂળ ચાહતો જ નથી. હા, હવે એમાં એક ઠેકાણા મેં જોવડાવ્યું તો એને કીધું કે તમારી માથે કોઈ કરી મૂક્યું છે. હા. તો એટલે આ ભાઈ છે વિપુલભાઈ છે ને એને કીધું કે ભાઉબેન મોગલમાના ભૂઈ છે ને એની પાસે જોવડાવી લ્યો. સાચી, કઈ વાંધો નહીં. તો મંગળવારને બી અહીંયા આવો તો થાય. હવે આવવામાં નહીતર મેં કીધું કઈ ઓલું થતું હોય તો કઈ બીજું કઈ ન થાય ને એમ. બીજું કાંઈ ન થાય ભાઈ. તમે ખુદ આવીને માતાજીને દર્શન કરી જાવ અને માતાજી તમારું કામ કરી દે. બાકી હું ખુદ જો દાડામાં બહુ માનતી નથી એટલે હું સપોર્ટિવ તો જોઉં ઓછી. તમે અહીંયા આવો અને આરતીમાં ઉભા રહો, તમને જે દેખાય ને એ રસ્તે આપણે હાલવાનું રહી. એટલે આરતીમાં હાર જોવાનું મંગળવારે જ રાખો છો? હા, હા, જોવાનું મંગળવારે. ક્યાંક અમે છે મજૂર માણસ, અમે જતા હોય કાયમે. હા, એટલે અમારે પછી કાયમે જવાનું હોય તો કાયમી જોવું પોહાય નહીં, એટલે મંગળવાર એક જ રાખ્યો. બરાબર. મંગળવારને દી માતાજી નિયમ છે કે એની રીતે તમને જે નડતર હોય ને તમને ખુદ ને દેખાય. હા, તમે મંગળવાર દી અહીંયા આવો ને તો થાય. એમાં શું છે કે આવી મંગળવાર આવી તો હાલે? હાલે કાલ નહીં પરમ દી. તો મારા ભાઈ આમાં એના હું આવું તો હાલે કે પછી બીજા કોઈ મારો ભાઈ રહ્યો ને એ અમારા બે ભાઈને પડતું જ નથી ઠામુકું. હા, એટલે એમાં કેમ એનું શું કરવું એમ? એને લઈ આવવો, એને યારે તો બોલતા નથી. એટલે ઈ નો આવે તો કઈ નહીં, તમારી ઈચ્છા છે ને બે ભાઈઓ જરૂર બેહવાની. હા, અમારી ઈચ્છા છે પણ બધા જો અમે બધા આપણે સમાજના હતા ને બધાને બોલાવ્યા પણ સમાધાન કરતો જ નથી. એકની લાખ ના જ પાડે. થઈ જાય મોગલમાં કરાવી દે. કારણ કે તમારી ઈચ્છા છે ભાઈ ફેરી બેહવાની તો જગ્યા થઈ જાય. માતાજી કોઈ દી ભાઈઓથી નોખા પાડે જ નહીં. હા, એટલે હવે એનું એકનું પતન આની પેલા અમે જોવડાવા ગયા ને તો મારી બાઈ રીયામણે વહી ગઈ. હા, હવે ઈ તમને કોઈ માંડ કરીને એને મનાવીને લઈ આવ્યા. હવે અહીંયા આવે ને તો કે ઓલા કઈક રેકડીમાં ઓલા બર્ગર ને ઓલું ને ઈ ખાવા, હવે એમ કરીને જો ઈ ભેગું કર્યું તો પાછું બીજું વાતું કરીને એમાંથી બાંધીને વહી જાય. એટલે હવે કોઈ વાત આમથી ભેગું કરીને તો આમ ભેગું વિખાઈ જાય છે ને આમથી ભેગું કરી તો આમ વિખાઈ જાય છે. તમારે એક છેડા એક સરખા ફેરા નથી થતા. નથી થતા એટલે એમ વાતો છે. એટલે મેં કીધું હવે વાંધો નહીં, તમે છે ને મંગળવાર ને દી અહીંયા આવો. એટલે હવે એમાં હું હું મારા ઘરે કહું ને તો ઈ એમ કે ભાઈ આ અંધશ્રદ્ધામાં માને છે. એટલે મેં કીધું મારે શું કરવું? અહીંયા છે ને ભાઈ તમે એકવાર અહીંયા આવ્યો ને એટલે તમે એમ કહો કે આને અંધશ્રદ્ધા ન કહેવાય, આને શ્રદ્ધા કહેવાય. બરાબર.
કારણ કે અહીંયા અંધશ્રદ્ધા જેવી કોઈ પણ વસ્તુ થતી જ નથી. હું નથી કોઈને દોરા કરીને દેતી કે નથી કોઈને દાણા કરીને દેતી. તમને માતાજી ઉજાડે એ પ્રમાણે તમે હાલો, તમારું કામ થઈ જાય. મોગલમાંનો આ નિયમ છે. અમને ઉજાડે કે તમે કેવો? તમે અહીંયા આરતીમાં આવીને ઉભા રહો ને એટલે તમારો પ્રશ્ન તમે સોલ્વ કરી નાખ્યો. એવું છે? હા, મારે ખુદને તમને કઈ નહીં કેવું પડે. તમને હું નડે ને કીના થકી તમે નોખા પડ્યા એ બધું તમને રૂબરૂ થઈ જાય. તમે મંગળવાર દી અહીંયા આવો ને તો થાય. આપણે તો કે તમે તારણ છો? ના ના, એક આ મંગલમાના ભુવા છો એટલે મેં કદાચ ચારણ કે એમ કે કઈ કાસ્ટમાં? નહીં, મને મોગલમાં પ્રસન્ન થઈ અને મને કઈ ધૂણવું કે કઈ આવતું નથી. જે આ બાઈ ધૂણે ને એ રીતનું મને ધૂણવું નથી આવતું. ના, હું મારી રીતે માતાજીની આરતી કરું, ભક્તિ કરું અને કોઈનું પણ હુજી જાય, કોઈને કહી દઉં કે ભાઈ તમને આ નડતર છે, તમે આમ કરી નાખો એટલે તમારે સારું થઈ જાય, માતાજીની દયાથી થઈ જાય. માતાજી અમારું શરીર કદાચ તમે માતાજીને આરદા કરીને જરીક આ થતું હોય ને તો હું છે ને એ જરીક અટાણ મને કહો ને તો હું કે તો હું મારી બાઈને ને એને હું વાત કરું તો અમે બધા આવી. કઈ વાંધો નહીં, તો 8:30 આરતી થાય ને તમે 8 વાગે મને ફોન કરજો. હા, તો હું તમને 8 વાગે તો શું છે કે તમે જેમ કયો ને એમ હું કરી દઉં. કેમ કે મારા પૈસાનો એ કઈ પ્રોબ્લેમ નથી. પૈસા તો આપણે કદાચ માતાજીને માંડવો કરવાનો થાય ને તો હું માંડવો કરી નાખું એવો છું. ઈ પૈસા પાણી માતાજીના માંડવા કરાય નહીં ભાઈ. માતાજીના માંડવા કરો તમે, માંડવો કરો એમાં ભુવાન તેડાવતા છે ને. ના, આપણે ખાલી આ તો આરે ફર્યા. આપણે ક્યાં એવું કઈ હું એવું નથી. એવું અમારે ખાલી સારું થઈ જાય અને આપણે જે રેડી થઈ જાય એટલે આપણે શું છે આપણું આસ્થાનું પ્રતીક થઈ જાય. તમારે સારું થઈ જાય ને એટલે તમારે દીકરીઓ ભાણેજું નહીં છે ને, એના હાથમાં તમારે ત્રેવડ હોય એટલા રૂપિયા આપો, તમારે કામ થઈ જાય. દીકરીઓને દેવાથી મોગલ રાજી છે. બરાબર. મોગલ માને ખુદને તો કઈ જોતું જ ને એને પૂરું પાડવાની આપણી ત્રેવડ એને. બરાબર. એટલે તમે આઈમાં ચારણમાંથી ને કે કેમ એમ મને કઈ નું કે? હું કોળીની દીકરી છું. અને મારી 32 વર્ષ ઉંમર છે. અને હું મજૂરી કરીને ખાવા વાળું માણસ છે. મારે કોઈ પણ આધાર નથી, જગ્યા નથી, મકાન નથી, કોઈ આધાર નથી. અમે 2 માણસ છે અને 2 દીકરા છે મારે. અમે મહેનત મજૂરી કરીને ખાઈએ. અને હું કોઈ દેવને કે કોઈ ભગવાનને માનતી જ નહીં અટાણા સુધી. કોઈ આ ભુવા ઝૂંટતા હોય ને તો હું ઉભા દાંત કાઢવા વાળું માણસ છે. આ તમને માતાજી પ્રસન્ન થી એને કેટલો સમય થયો? મને આ 4થું વર્ષ હાલે. મોગલમાં મને પ્રસન્ન થયા ને એટલે શરૂઆતમાં તો મોગલમાં પ્રસન્ન થયા એટલે અમે કોઈને કોઈ કીધું નતું. હું મારી રીતે માતાજીની ભક્તિ કરતી. પછી એમાં વિપુલભાઈ નો એક દોસ્તાર છે, ઈ એક ભાઈ આવ્યો તો આને મને અમારા ઘરવાળાએ કીધું કે ભાઈ બહુ હેરાન થાય ને એનો કોઈ થોડોક રસ્તો કરી દે. એટલે મને કઈ આ દાણા જોતા નહીં, કઈ આવડતું નહીં. હું માતાજીની આરતી કરતી, ઈ એક મારી મોજ હતી કે મારે માતાજીની આરતી કરવી. મને બીજી કોઈ જાજી ખબર ન પડતી. ઈ ભાઈ ને એકને સારું થયું એટલે એને પછી ક્યારેક વાતું કરી દીધી. મારો તો અમે તો ભાગ્યા રાખતા અને ખેતીમાં મજૂરી કામે જઈએ. બરાબર. અમારે જગ્યા કે કોઈ પણ આધાર છે નહીં. તમને તમારું અત્યારે બેન બહુ નામ સારું ઊંચું બોલાય છે. અમને અત્યારે ભાઈ કીધું ને વિપુલભાઈ નામ બોલાય ભાઈ, સતની નામ બોલાય. આગળ હું રૂપિયા લેવાનું ચાલુ કરતો તમારો ફોન આવ્યો, તમે મારા માટે હા વજાડ્યા છે. તો હું તમને એમ કહી દઉં તમારા 2 ભાઈઓને હું મહિના દિન અંદર સારું કરી દઉં, તમે અહીંયા 10,000 રૂપિયા દઈ દેજો. તેનો શું મતલબ છે ભાઈ? મારો એક જ નિયમ છે કે તમે માતાજીની શ્રદ્ધાથી હાજર થાવ, અંધશ્રદ્ધાથી નહીં. એટલે એમાં આપણે શ્રદ્ધામાં હું વિશ્વાસ રાખવાનો, શું કરવાનું? શ્રદ્ધામાં વિશ્વાસ એટલે તમે જે મને એમ કીધું ને કે તમે મોગલમાં બોલો છો, મોગલમાં ફોનમાં વાત કરતી હોય ને તો દુઃખ જ ન રહે કોઈને. આજે અમારે તો જો અમારા પરિવારમાં કોઈને છે ને માતાજીને આ તો જેના ખોડિયું ચોખ્ખું હોય ને બધા કે એના પૈણમાં આવે. માતાજી પૈણમાં આવે એટલે એનો હાથ આપણી માથે મૂકે. બાકી મોકળા મોવાળા કરીને માણા વસારે ધોણવું રાયડું નાખવ્યું ઈ તો બધું માણાનું મનનું ધાર્યું છે. એ માતાજીને જ કરતી.
પણ આ એમ કે આજે મોગલમાં તમારા પૈણમાં બે માતાજી, હવે અમારે તો શું છે કે એમ કઈ એવું કઈ કોઈ દી અમારા પૈણમાં ને અમારે તો આખું ઘર બધાય કે તમારું મન મેલા બધાય. કઈ મન મેલા ન હોય, દેવની શ્રદ્ધા તમે દિલથી કરો એટલે દેવ બધાય પાસે ને બધાય માથે શ્રદ્ધા રાખો એટલે સારું થાય જ. કેમ ન થાય? દેવ બધાય ને હોય. હું કહું કે મોગલમાં મને પ્રસન્ન થઈ તો મારી એકની ને ઈ તો તમે માનો તો તમારી એટલી જ છે. બરાબર બરાબર. હવે તમારું ગામ કયું છે? તમારું ગામ મેરવદર. મેરવદર, બરાબર. અને તમારા દીકરા છે ને? હા, મારે 2 દીકરા છે. હા, 2 દીકરા છે મારે. છે. તમારા ભાઈ? મારા ભાઈઓ તો 2 છે, ઈ વારીએ નુહારા. હા. એક અટાણા અહીંયા મારી બાજુમાં રહેવા આવ્યો અને એક વારી હક પર. હા. 2 ભાઈઓ છે. બરાબર. હા, તો હું 8 વાગ્યા પછી ફોન કરું? હા, 8 વાગ્યા પછી કરજો. તો તમે જરીક નકર નામ બામ લખવું જોઈએ કેમ કરશું? ના, હું નામ મંગળવાર ને બીજ વારા લખવાના હોય, બાકી આડે દીએ તો માણસ ખાલી આરતીમાં આવે ને આરતી કરીને વયા જાય. એમને હું 8 વાગે કદાચ ફોન કરું ને અમારે હું કરી મૂક્યું છે ને એટલું કહી દો ને માતાજી, તો હું પગમાં પડી જાઉં. કઈ વાંધો નહીં, હું તમારો રસ્તો કરી દઈશ. હા, કાંઈ વાંધો ના. હવે આમાં હું 8 વાગે રિંગ કરીશ બોલ્યા વગર. હા. પણ તમે માતાજીના આરદા કરી લીજો એટલે મારું છે ને કામ પતી જાય ને તો કામ થઈ જાય. કઈ વાંધો નહીં. હા, હાલો, જય માતાજી. હા, જય માતાજી. ત્યાર પછી મેં એને કહેવામાં આવ્યું કે બેન, હું રામોદથી મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું અને તમે મને એવું કીધું હતું કે તમારામાં એક બાઈ મરી ગઈ ને એ તમને નડે છે, તમારા હગો ભાઈ તમને ચાહતો નથી, તમારા કુટુંબની અંદર ક્લેશ ચાલે છે, એ મોગલમાં તમને પસંદ થયા હોય તો જેના ઘરે માતાજી, જેને દેવી શક્તિનો હાથ હોય તો એને પછી એના ઘરે કંકાસ હોય. અને તમે તો તમારા તો 2 દીકરા છે, તમે ઘર બાંધીને બેઠા છો, મોગલમાંને તમે જે બદનામ કરી અને એના માને તમે જે કાંઈ હમણાં મકાન લીધા અને પૈસા પડાવો છો પછી અહીંયા દાન પેટીઓ રાખ્યું છે. એટલે આ બધી દંતકથા છે. આ છેલ્લા ઓડિયામાં સાંભળી લ્યો જે ભાઉબેન મોગલમાનો અવતાર જે કહે છે અને મોગલમાની હું પૂજા કરું છું, હું એની આરતી કરું છું, હું કોઈ પૈસા લેતી નથી, આવું બધું કહે છે. હવે છેલ્લો ઓડિયો તમે સાંભળો, આની અંદર ભાઉબેન શું કહેવા માંગે છે મોગલમાનો અવતાર. હાલો માતાજી. જય માતાજી. રામોદથી મનસુખભાઈ બોલું. કે ગામ છો બોલો? રામોદથી, આપણે હવાર વાત નથી થઈ? હા, એટલે રામોદથી મનસુખભાઈ બોલું. હા, બોલો. હવે ઓલું મેં કીધું અમારે આપણે મંગળવારે સાંજે આવવાનું હતું ને આરતીમાં. હા, એમાં શું છે કે મારે એક થોડુંક ઓલું કામ આવી ગયું ને કાલે, એટલે મેં ત્યાં જવાનું થયું. મેં કીધું હું વાત કરી લઉં. કીધું તો કેમ કરશું? એમ નામ તમે અહીંથી આપણે ઓલું કરી દઈએ તો ન હાલે? કયો તો પૈસા મોકલી દઈએ ને એવું કરી નાખી તો ન થાય? એવું કઈ ન થાય ભાઈ. ને હું એક તો પહેલી વાર કે પૈસા તો હું લેતી નથી આ કોઈ દેવના કામના. એટલે તમે અહીંયા આવો ને તો તમારું કામ થાય, બાકી રૂપિયાથી તો હું કામ કરતી જ નથી. બરાબર. એમની તો આપણે નિવેદના એવું કરી નાખીએ, પણ ઓલું તો એની આપણે શું છે કે કઈક ઓલી વિધિ બીધી કઈક થતી હોય ને તો એને કરી નાખીને તો મારો ભાઈ રહ્યો ને એ મારી કોઈ થઈ જાય. કોઈ આની વિધિ ન હોય ભાઈ. તમે મોગલમાં શ્રદ્ધા રાખો ને તો ભાઈઓને ભેરા બેહાડી દે, બાકી વિધિઓ ને ઉતારા ને બધામાં હું માનતી નથી. બરાબર. ખોટા ઉતારાના ફતુર ન હોય. કામ કરવાનું તમે ઉતારામાં 5000 કે 2000 નો ખર્ચો કરો, દીકરીઓના હાથમાં દઉં ને. હા, ખોટા ઈ શ્રીફળું લેવા ને કાપડું લેવાની ઘણા ભૂવા કરે હજતા અને પછી નાખવાના જ હોય ને પછી ત્યાં. પણ હવે તમે તમારું નામ છે તો કીધું થોડું કરી દે તો થઈ જાય સારું એમ. ના ભાઈ, મને એવી કોઈ વિદ્યા કે એવું કોઈ આવડતું નથી. તમે અહીં આવો ને તો મોગલમાં તમને ભેરા બેહાડી દે. હું એક મોગલમાં વર્તું કે ઈ માં હાથી છે. બરાબર. હવે હું એમ કહેતો હતો કે માતાજી આપણે હા દિનેશભાઈ છે, દિનેશભાઈ નાગાભાઈ બારડ. હા, એ તમારા ભાઈ છે ને? હા, મારો ભગો ભાઈ થાય ભાઈ. હા, તો એના માટે કઈક તમે માનતા રાખીને 2 દીવા રાખીને કઈક કર્યું હતું તો ઈ શું હતું? તો દિનેશભાઈ ને હા, કઈક તમે 2 એની તો મેં કોઈ દી માનતા નથી કરી ભાઈ.
કે એનું એક્સિડન્ટ થઈ જાય ને પગ ભાંગી જાય ને એવું કઈક તમે માનતા કરી હતી તો એનું પછી ઓલા હંસાબેન ના ભાઈ, હું કોઈને પાડવાની કે મારવાની માનતા કરતી જ ને. પછી તમે અત્યારે માતાજીના મંદિર બાને કઈક પૈસા ઉઘરાવ્યા નટણ તમે મકાન લીધા 2-2.5 લાખ રૂપિયાના. મંદિર બનાવવા હારું અમે માતાજીનો ઓરડો બનાવ્યો છે ભાઈ. હા, પણ જે પૈસા આવ્યા એમાંથી જ તમે મકાન બનાવ્યો ને, બંગલો હમણાં ફ્લેટ લીધો? ના ભાઈ, ફ્લેટ બ્લેટ નથી લીધો, જૂના મંદિરે મકાન છે. હા, મકાન લીધા ને હમણાં તમે હા, ઈ ઓરડો તૈયાર છે. એ ઓરડો નહીં, આ જે તમે ફંડ ફાળો ઉઘરાવ્યો ને પછી તમે તમારા ખાતામાં પૈસા નાખે છે ને એ બધું કરે છે, એ તો તમારા એટલે ભાઈ ઈ ખાતામાં પૈસા નહીં, જો અહીંયા જે માણા આવ્યું ને એ બધા એને સારું થઈ ગયું એટલે કે બેન તમારે કોઈ આધાર નથી કે ના એટલું માણસ આવે ને તમે હાસબો તો ઈ કરતા હતી કે અમે કે થોડા રૂપિયા તમને દઈએ ને તમે એક માતાજી મંદિર સારું જગ્યા લઈ લો ને ઈ પાછી આપણે ખાતેદાર લેવી કે ગેરકાયદેસર આપણે કઈ કરવું નથી. જો તમારા ભાઈનું રેકોર્ડિંગ મારી પાસે છે. હા, અને હંસાબેન કરીને જે છે તમારા કાકાની દીકરી થાય, કોણ થાય? ઈ મારી બેન જ થાય, હગી બેન. હા હા હા, એટલે એમાં જે કઈ તમારું છે તો એ આ છે જે મોગલમાં છે એ ચારણની દીકરી છે ને એ તમે કયો ને કામ કરે એ કેવી રીતે થઈ? ભાઈ મને છે ને મોગલમાં પ્રસન્ન થઈ, હું તો જો વાડીમાં રહેતી અને ભાગ્યા રાખતી મજૂર માણસ છે ને અત્યારે હું મજૂર માણસ છે. હવે હું કઈ જ્ઞાતિનો બોલું છું એ મોગલમાં પૂછો છે, હું કઈ સમાજમાંથી બોલતો હોઈશ? તમે સારણ છે. કોણ? કોઈ પણ સારણ છે અને કોઈ મોટો માણસ છે, એ તો કાલે હાનની મને ખબર પડી ગઈ હતી. હું મોટો માણસ છું. હા. અને ચારણ છું. હા તો સારણ જ હોય ને ભાઈ, આ પ્રશ્ન કરતા હોય તો. હા, હવે સાચી વાત કરી. એટલે મોગલમાં તમારામાં કોઈ જન્મેલા ખરા? હે? મોગલમાં કોઈ સમાજમાં ક્યાંય એને ના જન્મે નહીં ભાઈ. માતાજીને જન્મવું હોય ને તો સારણનો પેટ જોઈએ, સારણનો ખોરો જોઈએ. બીજે ક્યાંય ન જન્મે? બીજે ક્યાંય નો જન્મે ને, માતાજી બીજે નો જન્મે. બીજું વરણ તો માની ભક્તિ કરી શકે, માં નો થઈ શકે. હમણાં તમે હવન કર્યું તું? કર્યું તું ને હવન હમણાં? હા. એટલે માણસોને આવું ભરમાવીને આવું કામ ન કરો તો શું પ્રોબ્લેમ એમ? અરે ભાઈ, અમે કોઈને ભરમાવ્યા નથી કે અમે અમારી રીતે કોઈને અહીંયા તેડાવ્યા નથી. અમે તો તમારો હગો ભાઈ તમે બે બોલતા નથી, એ વાત ફાઇનલ કે નહીં? હા, એ તો અમારે પહેલેથી જ છે ભાઈ. મારી પાસે મને મોગલમાં પસંદ નહોતી થઈ. બેન જો તમને હું મોગલમાં તમારા ભાઈઓનું ભેગું નથી કરી શકતા અને તમે મને કીધું તું ભાઈ તમારી બાઈ કોક મરી ગઈ હતી, સવારે તમે વાત કરી હતી, તો અહીંયા સુધી જો તમને ખ્યાલ પડી જાય તો તમારા બેન ભાઈ ને અત્યારે શેમાંથી બાદરનું થયું હતું શું થયું હતું એ તમને ખબર છે? અરે ભાઈ, અમે તો જો બે ભાંડણા, હું ત્યાં હતી ને માવતર ને ઘરે, તે દિન અમારે મન ભેદ હાઈલો જ આવે અને અમારો કોઈ દી મન મેળ જોઈ નથી. તો ઈ મોગલમાં બધાયના કામ કરે છે, તમારા કેમ નથી કરતા? હું એમ પૂછું. હું નથી મોગલ માને કઈ કેતી નથી, મારે ભેરા કરવાય નથી. હું મારી રીતે ભક્તિ કરવા દઉં મને મોગલ માની, હું એને માનું. એટલે તમારે ત્યાં આરતીમાં બધા આવે ને બધાને ખબર પડી જાય છે, તો તમારા ઘરનો પ્રશ્ન કેમ નથી? આ હંસાબેન ને તમે જે કઈ અત્યારે એમનો તમારો પ્રોબ્લેમ હતો તો એ બધું હતું તો એ માતાજી તમારું કેમ સીધું કરતા નથી ને જગતનું સીધું કરે છે એમ પૂછું છું. એટલે ભાઈ માતાજી કોઈનું સીધું ન કરે કે લાંબુ ન કરે, બરોબર. પેલી વાત તો એ છે કે માતાજીને મારી વાત સાંભળો, અત્યારે તમે મને ફોનમાં કીધું તું તમારા બે ભાઈનું હરખું થઈ જાય, તમારો બોલે વ્યવહાર સારો થઈ જાય, એવું તમે મને કીધું તું. હા, તો તમારા ઘરનું સારું નથી થતું, મારા ઘરનું સારું કરી જાય તો તમારા ઘરનું કેમ માતાજી સારું નથી કરતી, મારા ઘરનું સારું કરવા થઈ જાત એમ હું તમને પૂછું છું. ભાઈ અમારા ઘરમાં તો જો સારું જ છે. સારું એટલે અટાણ તમારા બેનભાઈ ને મેળ નથી. આ તમારા હંસાબેન ને એને મારી હારે વાત કરી છે, એનો ઓડિયો મારી પાસે છે. તમારા ભાઈએ તમારું કીધું એ ઓડિયો મારી પાસે છે. તમે શું કરો એ મારી પાસે છે. તમારો ફોન મારી પાસે છે. હા, ઈ તો ખોટા તો આવ્યા એમાં હું ના નથી પાડતી. તો ઈ માતાજી આ મોગલમાં છે એનું નામ દઈને તમે મોગલમાં ના નામે આવું શું કામ ઊભું કરો છો એમ હું પૂછું. અરે ભાઈ, હું મોગલમાં નામેથી કોઈ વસ્તુ ઊભી જ નથી. તમારા પૈણમાં મોગલમાં કેવી રીતે આવે મને બતાવજો ને. આવો તો લઈ આવો. હાલો, મને ઢૂંઢતા ને આવડતું જ નહીં ભાઈ. પેલી વાત અટાણા મોગલમાં તમારા પૈણમાં આવતા હોય કે કદાચ વાત કરવા માંગતા હોય તો ઈ કયો. હાલો,
મને જો ભણતા આવડતું નથી, મને એક મોગલમાની ભક્તિ કરતા આવડે, ઈ હું આરતી કરું માતાજીની. ભક્તિ છે ને એમાં કોઈ દી આરતી ઊભું રહેવું પડે? આરતીમાં ને એટલે માણસ આવે એટલે આરતી કરવું એટલે માણસ બધા ઉભા રહે આરતીમાં, ઈ તો હરજ મંદિરે ઉભે. બેન આરતી છે ને અખંડ ઝાલર વાગે, આ ઘટમાં છે ને અખંડ ઝાલર વાગે. ઉગારામ કે બાપા આ ઘટની અંદર અખંડ ઝાલર વાગે છે, પછી બારે કઈ કઈ ઝાલર વાગે? ઈ મને ભાઈ હું જો એક તો આવ અભણ માણસ છે બરોબર. બેન અભણ છો એટલે જ તમે બીજાને ફરમાવો છો. તમે ભણેલ હોત તો તમને આ માતાજી જો હોનબાઈમાં થઈ ગયા ને, એને ચારણ ભરવાડ આયર દરબારું બધા જેટલા માલધારી સમાજ છે ને ભણવાનો જ રાઈટ આપ્યો. તમે જ્યાં ધૂણવાનું જ્યાં કઈ માતાજીના બાને ઊભું કર્યું છે આ બધું બંધ કરી દેવું જોઈએ. હું ધૂણતી જ નથી પેલી વાત. તો આ તમે બીજાને આશ્વાસન આપો છો, કોના આધાર આપો છો? તમારી પાસે કોઈ લાયસન્સ જો ભાઈ પેલી વાત મારી વાત સાંભળો, અહીંયા જે માણસ આવે ને અત્યારે તમે મને ફોન માં કીધું તું ને ભાઈ તમે કાલે મંગળવારે અહીંયા આવજો, તો ઈ તમે મને ભરમાવ્યો એટલે મારે નહીં આવું. કદાચ હું આંધળો હોત અને મને કઈ પૂછતું ન હોત તો મારે આવવું પડત કે નહીં? તો ભાઈ મારે તો જો માતાજી નું આરતી કરવું એટલે હું તમને આય બોલાવી શકું. મને કઈ મેલી વિદ્યા કે કોઈ બીજી કરતા આવડતી નથી. માતાજીની આરતી તમારા ઘરે જ થઈ કે બીજાના ઘરે આરતી નો થાય? થાય ને, બધાને ઘરે થાય. પણ તો તમે મોગલમાના નામે જે કઈ આ કરો છો એ ચારણનું અપમાન છે અને દેવી શક્તિનું પણ અપમાન છે. હવે આપણે જે ઓબીસી સમાજમાંથી આવો છો બેન, તમને જે અત્યારે અધિકાર મળ્યો એ બાબા સાહેબના કાયદા થકી મળ્યો છે, બંધારણ થકી મળ્યો છે અને સ્ત્રીના મુક્તિદાતા પણ છે. એટલે જે સ્ત્રીનો અધિકાર આપ્યો છે એ કાયદામાં આપ્યો છે બેન, બીજા કોઈ ધર્મએ આપ્યો નથી. ઈ વાત સાચી છે ભાઈ, તમારી બધી વાત સાચી છે. તમે આ ફોનમાં વાત કરો છો એમાં બેલેન્સ પતી જાય છે, કોઈ માતાજી તમારા બેલેન્સ પૂરી દીધું તમારે નાખવા જવું પડે છે? નો પૂરજે ને ભાઈ, કોઈ માતાજી ઈવા કરતા નથી પૂરતી. તો ભાઈ મને અહીંયા આવીને સાંભળી લ્યો, ભાવુબેન ને તમારું નામ? હા ભાવુબેન, આ જે કઈ છે ઈ આપણી કમાવાની દુકાન છે, ઈ માતાજી નથી. અને જો માતાજી તમારા પૈણમાં આવતા મને બોલતો બંધ કરી દો, હાલો દિયો પડશો. માતાજી પૈણમાં નહીં ભાઈ, મને મોગલમાં પ્રસન્ન થાય ભાઈ. મારી વાત સાંભળો, તમે પેલા મારી વાત સાંભળો. જો તમને આમાં કઈ ખોટું લાગે તો પછી મને કહેજો તમે. અમે ખાવ અમારું ટકનું કરીને તઈ ખાતા ને અટાણે અમે અમારી મજૂરી કરીને ખાવા વાળા માણસ છે. તો પછી સાંભળો, તમને જો માતાજીના નામે તમને કરોડપતિ નો બનાવતા હોય તો બીજા માણસોને તમારું થઈ જાય. દુઃખ મટાડે માતાજી. હાલો હું દુઃખી છું, મને કહી દો મારે શેનું દુઃખ છે? એટલું બધું છે ને જાણતી નથી. મારી નજર સામું આવે અને માતાજી થોડું માથું નમાવે તો માતાજી સારું કરે. બેન તો માતાજી તો સારું કઈ તમારા ઘરેથી કરશે? મને બીજી કોઈ વિદ્યા નથી આવડતી. તમારા ઘરે તમારી પાસે આવે તો માતાજી સારું કરે? તો ભાઈ અહીંયા જે માણસ આવે ને હું સામેથી બોલાવો છો ને, માણસોને બોલાવો છો, ફરમાવો છો કે અહીંયા આવશે થઈ જાય. માતાજીનો કઈ તમે ઠેકો રાખ્યો છે ને? તમે માતાજીના કોઈ અંગત છો? ના, હું માતાજીને માનું એક બસ મને એટલી ખબર છે. તમને કહું છું કે મોગલમાના નામે તમને આવે છે ને મને માતાજી કહી જાય છે ને એ બધું છોડી દો. એ બધું કાયદા વિરુદ્ધનું કામ છે. માણસને ભરમાવી ફસાવી પૈસા પડાવવાની દુકાન છે. તમે હમણાં મકાન લીધા એ માતાજીના નામેથી પૈસા લીધા. તમે તો મજૂરી કરો છો તો તમે 2.5 લાખ કાઢ્યા ક્યાંથી? 2.5 લાખ રૂપિયા નથી લીધા ભાઈ અમે. તો કેટલા સમજો તમારું? અમારે જોઈએ જો મારી વાત સાંભળો, અમે જે આ મકાન લીધા ને એમાં ઈ 2 જણાને કોઈને ઇંગ્લેન્ડ જવાનું થયું એટલે ઈ મોટાઓને અહીંથી સારું થયું તો કે અમારે તમને થોડોક ટેકો દેવો. મોટાઓને સારું થયું, તમારી મજૂરી નથી મટી એકીને મોટાને સારું થયું. તમે એમ કહો ને કે 2.5 લાખ અમે 2.5 લાખ રૂપિયા ભરીને જ દીધા ભાઈ. અમારે મહિને 10,000 નો હપ્તો છે ને અમે 2 માણસ મજૂરી કરીને ભરવાના છે. અમે કોઈ માણસને નથી કહેતા અમને આપો. બેન ભાવુબેન તમે મારી વાત, તમે ઓલા લોકો ઇંગ્લેન્ડ જાય એનું સારું થઈ ગયું તો માતાજી તમને કેમ કરોડપતિ નથી બન્યા? તમે માતાજીના બાના અમે તો એમ નહીં, અમે અભણ માણસ છે અને અમે માતાજી રૂપિયા માંગ્યા ને. તો તમે અભણ છો. ઇંગ્લેન્ડ જવામાં તો ઇંગ્લિશ બોલવું પડે છે. ઇંગ્લિશ જવામાં તો ત્યાં ઇંગ્લિશ વાતાની હિન્દી ભાષા આવે છે. તો ઈ માતાજી અભણ પાસે કામ કરે? આ મોગલમાના નામે તમે ભરમાવી અને જેમે તમે આ કઈ કામ કરો છો ઈ તમે તમારું કેમ સારું નથી કરતા ને બીજાનું મોગલમાં સારું કરે? તમે તો અભણ, તમારા મોઢે કહો છો હું અભણ છું.
હવે હું તો સાવ અભણ છું, મને મારું ખુદનું નામ લખતા નથી આવડતું. હું તો છોકરો પણ આપણી પાસે હોય જ તમે વાત. બીજા પાસે ઇંગ્લિશ બોલો છો, બીજા પાસે કહો છો કે ઇંગ્લેન્ડ ગયા અને એને સારું થઈ ગયું ને એનું કામ થઈ ગયું, તો માતાજી તમારી કેમ મજૂરી નથી મુકાવી શકતા? મારે તો મારી મહેનતથી જ થાવું. મારે આ માતાજીના નામેથી ને રૂપિયાથી નથી થાવું. તમને માતાજી મહેનત મુકાવતી નથી ને બીજાને કરોડપતિ બનાવી ઈ કેવી રીતે થાય? તો મારે ભાઈ આગળ હું ખોટી રીતે રૂપિયા લઈને આગળ તમે કીધું ને કે જે કોઈ વિધિના પૈસા થાય એ અમે દઈ દઈએ. બેન સાંભળો, તમે ખોટી રીતે પૈસા નો લીધા, તમે તમારા મોઢે કહો હું મજૂરી કરું છું, પછી મેં આગળ મકાન લીધા ઈ દસ્તાવેજ થયો ને આ બધું ગયું, પૈસા કોણ થાય? માતાજી દીધા તમે કોણ ઉછીના લીધા કે વ્યાજના લીધા? અમે જો રાણા વાવથી મેઘદાયરો છે ને એની પાસે ઉછીના લીધેલે તમારી બધી વાત ખોટી છે. તમે કોઈ આ ઉછીના દીધા એનું નામ બોલો, શું છે એનું નામ? એનું નામ છે ભરતભાઈ અને એ રાણા વાવ રે. તમે કહું તો હું તમને એના નંબર આપું. આખી વાત છે ને ઈ તમે આ માતાજીના બાને ફરમાવો છો એટલે તમને એને પૈસા દીધા, બાકી કઈ બીજું ના ઉછીના દીધા કાયદેસર. તમારે એને પૂછી લેવાનું. તમે મને કીધું કે તમારી બાઈ ઉછીના મરી દીધા. ગઈ, તમે મને એવું કીધું તું કે તમારી બાઈ મરી ગઈ ને તમારા પિતૃ નડે છે ને એવું તમે મને કીધું. ના પિતૃનું તો નતું કીધું ભાઈ. તમે કીધું કે તમારામાં એક બાઈ મરી ગઈ છે. હા એ મને દેખાણું મેં કીધું તમને. તમે અમારામાં એક બાઈ મરી જ નથી ને હવે મારા બાપ મારી દાદાની માં ની મર્યા હોય તો એ દીકરી નો કહેવાય, એ તો ડોઈ કહેવાય. હા તો મેં બાઈ નું કીધું તું, દીકરીનું અમારામાં નતું કોઈ કીધું. બાઈ મરી જ નથી. હા અમારામાં કોઈ હવે ઈવડી બાઈ કદાચ કોક ના મરી ગઈ હોય તો એ અટાણ તમે લાખો રૂપિયા દે, કેમ કે એ ધંધો તમારો થઈ ગયો. હું લાખો રૂપિયા કદાચ તમે અહીં આવો ને તોય તમને એમ ન કહું કે વિધિના રૂપિયા થાય. તમારો ભાઈ પોતે કે છે, તમારી હંસાબેન કે છે, તમારો પરિવાર કે છે, તમે હવે આ જગતનું તમે સારું કરી લ્યો, તમે તમારો પરિવાર તો તમારો વિરોધ કરે છે ને, તમે તમારા પરિવારમાં તમે આ કે છો તમારા પરિવારનું તમે સારું નથી કરી શકતા, તમે બીજાને કહો છો કે તમારું સારું થઈ જાય. ભાઈ પરિવારને તો મારાથી પહેલેથી જ ઈચ્છા છે, કારણ કે માતાજી તો ઈ માતાજી મોગલમાના નામે ચારણનું અપમાન કરો છો તમે, એમ કહું છું. હું ચારણનું અપમાન નથી કરતી અને હું મોગલમાની ભક્તિ કરું અને ભક્તિ કરવાનો હક તો કાયદેસરનો બધાયનો છે. આવડ તોગડ ખોડિયલ આ જે થઈ ગઈ મામડિયા ચારણની દીકરી હતી, જે મોગલમાં છે એ ચારણની દીકરી હતી, ચામુંડમાં છે એ ચારણની દીકરી હતી, કોઈ ઓબીસી સમાજની દીકરી નહોતી ને ઓબીસી સમાજમાં એકે માતા છે નહીં. અને તમે મારી વાત, તમારા દીકરા છે ને, કેટલા દીકરા છે? મારે 2 દીકરા છે. હવે ઈ છે ને સતીઓ હતી, તમે સતી છો? ના હું સતી નથી અને હું બાઈ છે. હું બાઈ છે. હા તો તમે પતિવ્રતા, તમારે જેને ધણી હોય એને પતિવ્રતા ધર્મ કહેવાય. આ છે એ સતીવ્રતા ધર્મ છે. કેવો છે ઈ વાત તમારી બધી સાચી. તમારા દીકરા છે, તમારું ઘર છે, તમે મોગલમાના નામે આ બધું બમુડું ઊભું કરો તો એ કેમ ગ્રાહ્ય કરે? હું મોગલમાના નામેથી કોઈ પણ વસ્તુ ઊભી નથી કરતી. મને મોગલમાની ભક્તિ કરવી એટલે હું મોગલમાની ભક્તિ કરું. ભક્તિ કરવામાં પરચો નથી દેવાનો, તો ભક્તિ કરવામાં આરતી ઊભું નથી રહેવાનું થતું, એ તમારી વ્યક્તિગત ભક્તિ હોય છે. આ તો તમે પ્રજાને બતાવો છો હું આ કરું છું. હું કોઈને બતાવતી નથી ભાઈ. અમે તો વાડીઓમાં એકલા રહેવા વાળા માણસો હતા. હા પણ એકલા રહ્યો છો પણ તોય તમે પ્રજાના આરતીમાં ઉભા રાખો છો ને, તો તમારે ના પાડી દેવી છે ભાઈ અહીંયા આવવાની જરૂર નથી, તમારે ઘરે અગરબત્તી કરો તો એમ કેમ નથી કહેતા? કોઈની માતાજીની શ્રદ્ધાથી કોઈ આવે તો હું ના નથી પાડતી. બાકી હું તમે પોતે મજૂરી કરો છો ને એની શ્રદ્ધા ઓલેની છે ને તમારી શ્રદ્ધા કેમ નથી એમ કહું છું. તો ભાઈ મારી તો જો અદાણે છે ને, મારા છોકરા નાના છે કેવડો છે, હવે સાંભળો, તમે હજી છોકરા તમારા નાના છે, તમે તમારા પરિવારમાં છો ને તમે મોગલમાનું નામ લ્યો છો. મોગલમાં છે ઈ શક્તિ છે. હું મારું ઘર હાકતા માતાજીની ભક્તિ કરું, આખો દી મુલે જઈએ અને હાજે માતાજીની આરતી કરી અને ખાઈને હુઈ જઈએ અમે. હા પણ તો ઈ ખોટું છે ભાઈ બેન, ઈ સંસારિક ભક્તિ છે, એમાં શક્તિની આવે ખોટું ડિંડક નથી કરાતું. તો હું કોઈ રીતે આગળ હું કોઈ ઢૂંઢતી હોય કે હું કોઈ રૂપિયા માંગતી હોય તો રૂપિયા તમે જો માંગો છો કે નથી માંગતા એ મારી પાસે પુરાવા છે. હા તમે નથી લેતા એ પુરાવા છે અને એ બધું અમારી પાસે છે. હું તમારી પાસે વાત કરું છું, પુરાવા વાળી વાત કરું બેન. હા એ બરોબર છે. હું તમારું આખું ડિટેલ જાણું છું, હું તમને ફોન કર્યો મેં. ઈ તો ડિટેલ તમને મારા ભાઈએ જ દીધી છે. હવે તો તમે એમ તો મોગલમાનું કયો, તમારો ભાઈ ખુદ કે છે, તમારી હંસાબેન કે છે નાની છોકરી હતી અને મોગલમાના દીવા કરું તને 2 કોઠ નીકળશે, આવું તમે કીધું તું. ના ભાઈ હું રેકોર્ડિંગ છે બેન, તમારું રેકોર્ડિંગ છે. હવે રેકોર્ડિંગમાં એ વસ્તુમાં તો ઈ કઈ ખામી એ બોલતી છે ને ભાઈ. હા તો બોલે છે પણ તો ઈ તમે ના પાડો છો એટલે કહું છું.
ઈ બોલે હા, છે ઈ વાત તમારે. સાચી. આ મને યાદ આવી ગયું ભાઈ, વાડીયામાં રહેતા ને ત્યાં આ પ્રશ્ન થયો તો. હા, તમારો પછી મારો તમે કીધું કે તારી છોકરીને કોર્ટ નીકળશે, પછી તમારા ભાઈનું તમે કીધું તું હું મોગલમાના 2 દીવા કરીને મેં એના ના, પગ ના. ભાંગી. ઈ તમારી ભાભી પાસે તમે વાત કરી હતી. ના ઓ ભાઈ, ઈ વાત ખોટી તો છે. બધાય વસ્તુ મારી પાસે પુરાવો છે. હું જેટલી વાત કરું બેન એના પુરાવા છે. અત્યારે તમે કહો કે ના તો ઈ વિડીયોમાં આવશે, તમે સાંભળી લીજો કે સાચું છે ખોટું. હા, ઈ તો બરોબર, ઈ તો મને ખબર હશે કે બધું વિડીયોમાં આવશે. તો તમે ના પાડો છો, તમે સાચા થાવશો પાછો. તમારી પાસે હું પુરાવાને આધીન વાત કરું છું. હું તમારી પાસે ઉપચારિક વાત નથી કરતો. તમારું નામ ભાઉબેન છે, તમારા ભાઈનું નામ દિનેશભાઈ નાગાભાઈ છે, બરોબર. આ ભાઉબેન છે ઈ તમારી બેન છે, એમને દીકરી ધાવણી થઈ હતી, તમે એને મોગલમાના દીવા કરીને કે તારી છોકરીને કોર્ટ નીકળશે, આવું તમારું ના, રેકોર્ડિંગ ભાઈ. તમારું રેકોર્ડિંગ મારી પાસે છે. તમે ભાઉબેન બે ઓડિયોમાં બોલો છો. એટલે અવાજ મારો જ છે ભાઈ. હા તમારો જ છે ને. તમે ભાઉબેન બે વાત કરો છો બેન, અને તમારા ભાઈ બારામાં તમે બે ચર્ચા કરો છો. કઈ વાંધો નહીં, રેકોર્ડિંગ પેલા મારા મોકલજો જોઈએ. તમારામાં નહીં, યુટ્યુબ માં આવશે. એ કોઈના મોકલ વ્યક્તિગત ખાનગી નો હોય. અમારું જે કામ હોય જાહેર જીવનનું કામ હોય. અમે કોઈ વ્યક્તિગત તમારી હારે કઈ વાંધો નથી, પણ તમે જે આ પ્રજાને ભોળવી અને મોગલમાના નામે જે લોલીપોપ કરી ના ભાઈ, અમે છે ને પ્રજાને કોઈને ભોળવતા નથી, અને અમે બે માણસ આખો દી મજૂરી કામ કરીને ખાઈએ. તમે મજૂરી કરો છો તો મોગલમાના નામે હું કામ તમે ચારણની દેવીઓને તમે બદનામ કરો છો એમ કહું? ના, આગળ હું મોગલમાને નામેથી કોઈ પાસે પૈસા લેવાનું મેં ચાલુ કર્યું તો હું બી પોતે મને મોગલમાનો હાંભળો બેન. કઈ વાંધો? તમે પોતે બેન મને કીધું તું કે મોગલમાએ મને કીધું, અને આરતી પછી તમે મને કીધું કે તમારા બાઈ મરી ગઈ હતી, તો તમે મને ભરમાવ્યો નથી? મને કાલની જ તમારી ખબર પડી ગઈ હતી, તમારા ફોનનો તમને અવાજ નથી સાંભળ્યો ખબર ને. પડી બેન, તમને ખબર નથી પડી. ખબર પડી હોય તો તમે તમે પેલા શરૂઆત મને ફોન કર્યો ને એટલે તમે વિપુલભાઈ નું નામ દીધું ને, ત્યાંથી જ મને ખબર પડી ગઈ હતી ભાઈ. બરાબર. તો ખબર પડી ગઈ છે તો તમને બેન કહેતા જ નહીં કે તમારા પિતૃ નડે છે ને તમે બાઈ નડે છે, ઈ તમને કહેતા જ નહીં. તમને એટલે મારે તમને અહીં લઈ આવ્યા હતા. હે? મારે તમને અહીં લઈ આવ્યા હતા કે ભાઈ આવી છે કે નહીં એમ. ના ઈ તો ભરમાવો એટલે આવે. ઈ તો અમે ભરમાતા નથી બેન. અમે આવી અમારી જરૂર નથી કે આ કોઈ માતાજીના નામે આવું તૂત કરતા હોય તો યુટ્યુબ માં નામ બોલજો મનસુખ રાઠોડ, એટલે મારા વિડીયો આવશે અને ઓડિયા પણ અમે આવશે. જોયા તમારા વિડિયા હું મોબાઈલમાં ફેસબુકમાં મને લાંબી ખબર નથી પડતી, પણ હું વિડિયા બધી ના જોતી જ હોય. હા, તો હું મનસુખભાઈ રાઠોડ રામોદથી બોલું છું. મારો તાલુકો કોટડા સાંગાણી છે, જિલ્લો રાજકોટ છે. અને તમે આ મોગલમાના નામે જે કઈ આરતી ને આ બધું કરો છો ઈ તમારો વ્યક્તિગત હોય તો કરો, બાકી પ્રજાને ભોળવી અને અંધશ્રદ્ધામાં ના મારું જવા. વ્યક્તિગત જ છે, અને મને મોગલમાં એ દર્શન દીધા એટલે મારે મોગલમાની મોગલમાએ ભક્તિ કરવી. તમને હું મોગલમાએ દર્શન દીધા ઈ મને કહો. મને મોગલમાં એ રૂબરૂ દર્શન દીધેલા છે, અને મેં માતાજી પાસે ભક્તિ સિવાય કોઈ વસ્તુ માંગી નથી. ભક્ત કોઈ દી ભીખે નહીં ભીખે, ઈ ભાંડ સતી કોઈ દી શ્રાપે નહીં શ્રાપે ઈ હોય રાંડ. ભક્ત કરવી એના માટે કોઈ દી બેન લાંબો હાથ કરવાનો નથી હોતો. ભક્તિમાં કોઈ દી પ્રજા ભેગી કરવાની હોતી નથી. મેં ભાઈ કોઈ પાસે લાંબો હાથ નતો કર્યો. અમે તો જો અહીં ભાઈ મકાનમાં રહેતા. બધુંય મારી પાસે છે. તમારા હંસાબેન નું રેકોર્ડિંગ છે, તમારું છે, તમારા ભાઈ નું છે. તમે પોતે હાચા થવા જાવ છો ઈ ખોટી વાત છે. તમે તમારી રૂબરૂમાં કહો છો કે હું મજૂરી કરું છું તો તમે અટણ મકાન લીધા, તમે હમણાં મંદિર ઓરડો બનાવવાનો કર્યો. બેન, માતાજીનો ઓરડો કે આ કાંઈ કરવાની કોળી સમાજને કોઈ જરૂર નથી. તમે ભક્તિ કરો એ તમારો વ્યક્તિગત પ્રસંગ છે, એની અંદર કોઈ તમને ડિસ્ટર્બ કરતું નથી. પણ તમે આરતીમાં ઊભા રાખો ને આ બધા જે ભ્રમાવણ ધંધા કરો છો એ બંધ કરી દો, કે જેથી કરી કોઈ કઈ ભરમાવતી નથી. તમે મને પોતાને કીધું તું તમારા બાઈ મરી ગઈ છે એમ કહું છું, તમે કેમ ભરમાવતી નથી? તમે કાલે એ રીતનો પ્રશ્ન કર્યો હતો ને એટલે મેં તમને સામે એ રીતનો જવાબ દીધો. અમે તો તમારો પહેલા તો પુરાવો જ જોઈએ ને કે તમે આવું કામ કરો છો કે નહીં, એવું તમારે તમને પૂછવું પડે. એમ નામ તમે મને ન કીધું હોત તો અમે તમને માનત કે તમે ભરમાવતા નથી એમ. તમે મને કીધું કે તમારા કુટુંબમાં બાઈ મરી ગઈ છે અને એનું કરવું જોઈએ, મંગળવાર તમે આવો. તમે તો જો કાલે મને સાંજે શું કીધું તું ભાઈ? તો મેં કીધું તું ઈ બેન મારો પ્રશ્ન છે. અમારે તમને જે પૂછવાનું છે, અને તમે માણસોને ભરમાવો છો અને ભોળવી અને આવી રીતે પ્રજાને ફસાવીને જે પૈસા પડાવવાનું માતાજીના બાને જે લોલી તતિંગ કરો છો, તો એના માટે થઈને અમારે તમને ઈ જ પૂછવાનું હોય કે તમે આ કામ કરો છો કે નહીં. હું જતીન કોઈ વસ્તુ ના કરતી જ નહીં. હું જો માતાજીની ભક્તિ કરું. તમારામાં બાઈ મરી ગઈ તમે હમણાં શું બોલ્યા ભાઈ કે ઉતારાના અમે તમને પૈસા મોકલાવી દઈએ? ઉતારાના પૈસા તમે લ્યો છો બેન, હોય તો હું તમને કહી શકું ને કે આ 15,000 તમે અહીંયા મોકલાવો. બેન તમારો હગો ભાઈ કે છે કે પૈસા લે છે ના કરે છે. બેન હંસાબેન કે છે આ કરે છે. હંસાબેન મારી વાત સાંભળો. તમે હંસાબેન ની બે ભાઈઓની બે ભાંડરાની વાત સાંભળી? હવે તમે મારી વાત સાંભળો. સાંભળો તો માતાજી તમે પર્સન થયા છે એ પેલા પાર પાડો ને. બીજાને તમે હું કામ સારું કરવા નીકળો એમ કહું. પેલા માતાજીને કયો તમે બીજાને હું સારું નથી.
કરતી ભાઈ, હું કોઈનો અત્યારે હારું કીધું કરવા નથી તમે નીકળી. કીધું હમણાં ઇંગ્લેન્ડમાં ગયા એનું માતાજી હારું કરી દીધું એટલે પૈસા એ એને નથી માતાજી હારું કરી દીધું એટલે એને કે કરી તમને દીધું. ઓછીના આપીએ રૂપિયા, તમે કે કામી ધીરે ધીરે ગમે તે અમને દઈ દીધો. પણ બેન ઈ તો તમે આને ભરમાવ્યા એટલે તો તમારા ભાઈને કેમ માતાજી કામ નથી કરતી, તમારા કુટુંબમાં કામ નથી કરતા ને બીજાનું કામ કરે છે એમ કહું છું. તમે મોગલમાના નામે શરીક ખાવશો હું કામ એમ કહું. ભાઈ અમારો ભાઈ ને ઈ બેન ને છે ને ઈ તો મોગલમાં ને એમ કે મોગલમાં ખોટી ની છે અને મને કોઈ મોગલમાં ને ખોટી ની કે મને કોઈ કહેતો કહો. નથી, એ પોતે મોગલમાને માને છે અને બધા માતાજીને માને જ છે. જે જેની આસ્થા હોય એને કોઈ ઠેસ ન પહોંચાડતું હોય. આ તમે જે કાંઈ ધંધો ઊભો કર્યો છે ને, હું ખુદ મોગલમાં ને માનું તો હું મોગલમાં ની આરતી કરી શકું, એમાં મને કોઈ ના ન પાડી શકે ભાઈ. બેન એમાં અમે તમને નથી કહેતા, તમે જે પ્રજાને ભરમાવો છો ને અમે તમારું મારા કોઈ પ્રજાને ભરમાવતા નથી. બેન તમારું અમે recording મારામાં કોઈને એમ છે. નથી કહેતા બેન, કે તમે અમને અહીંયા 10,000 આપો. તમે મને કીધું કે તમારા પરિવારમાંથી બાઈ મરી ગઈ છે, તમે મને ભરમાવ્યો હતો કે ઈ કાંઈ સારું કામ કર્યું હતું? એ સારું કામ નથી કર્યું પણ મને કાલની જ ખબર પડી ગઈ કે તમે આ રીતના જ બોલતા હોય. ખબર પડી ગઈ હોય તો તમે કહી દો ને તમે રામોથી મનસુખભાઈ બોલો છો ને ઓલા ઓડિયા વાળા જ બોલો છો. તમને મોગલમાં તમે ક્યાંથી બોલો અને હું તમારું નામ છે ને એ ખબર ન હોય, બાકી હું તમારા વિડિયા જે રેકોર્ડિંગ જોતી હોય ને ભાઈ, એ અવાજ ઉપરથી હું વર્તી ગઈ હતી કે આ 100% અવાજ ઈ જ માણસનો છે. તો પણ તો તમે મને ફોન જ ન કરત ને બેન, તમે ઓળખી જ નથી કા? ના ફોન ના ઓળખી ગઈ હતી. ઓળખી ગયા તો મારી બાઈ મરી ગઈ હતી, તમે કેમ કીધું કે આ ઈ બાઈ મરી ગઈ હતી તમે આવું થઈ જાય? મારે પાકું કરવું હતું કે આગળ મને ફોન કરી ગયા અને મને પૂછીએ તો ના ખરી. ના ના ખોટી વાત છે, એ બધી વાત ખોટી બેન. હવે કાંઈ બીજો ભરમાવાનો ધંધો કરો માં, પણ બને ત્યાં સુધી આ કામ ન કરતા જેથી કરીને આપણે પોલીસના શરણોમાં ન જવું પડે. તો ભાઈ મારી વાત સાંભળો, અમારે જો આ રૂપિયા જે બાકી છે ને હું તમને ચોખ્ખું કહી દઉં દિલથી હાવ, અમારે કામીને ભરવાના છે. અમે કોઈ માણસને એમ નથી કહેતા કે અમને 10,000 આપો. કામીને ભરો તો પછી માતાજીની ભક્તિ અને માતાજી તમારું કામ કરે છે અને માતાજી મને પ્રસન્ન થયા છે. તમારા કુટુંબમાં કોઈનું તમારે એકાબીજાને હગા બેન ભાઈ મેળ નથી ને બીજાનું કામ કરે એ કેવી રીતે કરે? અરે મારે કોઈનું બીજાનું નથી કરવું અને આ જે ભાંડરાને તમે વાત કરતા હોય ને ભાઈ, તમને મોગલમાં પ્રસન્ન થયા છે, તમારા ભાઈઓમાં તમારા હગા બેનભાઈને હારા સંબંધ નથી, તમે તમારા હંસાબેનને તમારા બેયને હારા આખા ઘરની અંદર તમારો મેળ નથી, તો બીજાનો મેળ પાડવા કેમ નીકળો એમ કહું? એટલે મારી વાત સાંભળો, મારે એની હારે તો મેળ કદાચ આવે ને માતાજી કહે ને તોય મારે મેળ નથી રાખવો. કોઈ કે માતાજી એને આવું કીધું જ નથી ક્યાંય. આ ભૂલી જાઓ, માતાજી કે મારે ખુદને નથી માતાજીને રાખવું. તમે આ તમારા પરિવારના ભવાડામાં માતાજીને તમે બદનામ કરો છો. એટલે ભાઈ ફોન તમને અહીંયા ઈ હારું જ કર્યો હોય ને ઈને મારાથી બેન, હવે અમારું તો જો કર્યું. અમે તો બેન આ જે અંધશ્રદ્ધા મુક્તિનું કાર્યક્રમ કરી છે એટલે અમારે ફોન કરવાના જ હોય. હા ઈ હું તમારા વિડિયો હું જોતી હોય મને બધી ખબર જ છે. બેન, તો ખબર મને જ હોય હું તો બીક આપણે- થાય કે હું છે ને કોઈને ભરમાવતી નથી. તમે કોઈ મને પાસેથી પોતા બેન રૂપિયા લેતી નથી. મને પોતાને ભરમાયો તો કે તમારી બાઈ મરી ગઈ છે, તમે ખોટું બોલો માં. હા ઈ વાત સાચી છે. તો મેં તમે તમને ઈ ભરમાવ્યો, ભરમાયા, આ તો ઈ ભરમાયા મને નથી, ઈ ભરમાયા નથી. કદાચ હાલો અમારા પરિવારમાંથી એકાદી બાઈ મરી ગઈ હોય તો હું તો લાખ રૂપિયા ને ધરત ને. મારે લાખ રૂપિયા નો જોઈએ ને ભાઈ. આખી વાત સમજો બેન, અત્યારે તમે જે મકાન લીધા ને અત્યારે જે બધું કર્યું એ આ પ્રજા પાસેથી કર્યું છે. અને તમે પોતે કીધું કે ઇંગ્લેન્ડ વાળો ભાઈ રહ્યો એને કીધું હું પૈસા તમે ઉછીના દે, ઉછીના માતાજીના બાને દિયો છો, મોગલમાના નામે ઉછીના પૈસા લીધા. નકર તમને કોઈ ઓળખાવો મને જોઈએ. બેન તમને કોઈ ઓળખે જ નહીં, તમે મોગલમાના મોર કરી અને તમે તમારું જે ઘર પર હકાલો છો અને આપણે સંસારિક છીએ, આપણામાં શક્તિ નથી. તમે માતાજી છે એને મોગલમાં ને મોર કરીને નથી હકાવતા. અમારે દુકાનમાં જે ના મારી વાત મોગલમાં છે ને એને ઈ કહું છું સતીવ્રતા, શક્તિ કહેવાય, શું કહેવાય વીજળી. ઈ વીજળી જ છે. હું એને વરસું એટલે જ એની ભક્તિ કરું. તમે તમારા બાળકો છે, તમારો ઘરવાળો છે, તમે મોગલમાના નામે શરીક આવો અને તમે મોગલમાં પ્રસન્ન થાય કેવી રીતે નક્કી થાય? અરે મને માતાજી પ્રસન્ન થઈ એટલે હું એની ભક્તિ કરું. મારે બીજું માતાજી પાસેથી કઈ જોતું ને. ભક્તિમાં પ્રસન્ન થાય તો તમારો ભાઈ કેમ તમે પ્રસન્ન નથી થતો? તમારો ભાઈ તમારાથી અનપ્રસન્ન છે, તમારી બેન તમારાથી અનપ્રસન્ન છે અને મોગલમાં તમે પ્રસન્ન થાય. તમારા છોકરા નાના છે, તમે એને ભણાવવામાં ને એમાં મથો છો. તમારા હમણાં મકાન લીધા તો મોગલમાં એ કાંઈ નથી લીધું. મોગલમાંના ભગોડાની અંદર માણસોને જમાડે જ છે. ત્યાં આગળ કોઈ એક આવી તમારી કોઈને તંત વિધા નથી હાલતી. મારી વાત સાંભળો ભાઈ, અહીંયાથી માણસ આવે ને એ અમે શા વગર નથી જવા દેતા અને શાકભાજીના દુકાને અમારે નામ આવે. તમે ભરમાવો છો એટલે આવે છે તમે આ બધાને કહો તમારી બાઈ મરી ગઈ છે ને તમારું ફલાણું થઈ ગયું હતું ને તમારું સારું થઈ જાય એટલે છે. એ ચારણની દીકરી છે ને ચારણ કોઈ દી ચારણ સઠો વેદ જેને વણપટો વાતો કરે એને વાંચવું ન પડે, વગર વાતો કરે એને ચારણ કહેવાય. તમારી બધી હાથી હું એમાં ના નથી પાડતી ભાઈ. આપણે જો મારી વાત સાંભળો બેન, આપણે મૂછું રાખે બારવટિયા ન થઈ ગઈ, બંદૂક રાખે કાંઈ બાપુ બાળકો ન કરી.
મને જો ભાઈ એમાં લાંબી કઈ ખબર નથી પડતી. એ નથી પડતી એટલે જ તમને કહે છે કે આ બધું બંધ કરી દો. એટલે એ મારે અહીંયા એવું તમે કોઈ અત્યારે આરતીમાં જે ઉભા રાખો છો ને આ કાયદેસર કરો છો બેન, પોલીસના ચરણોમાં જવાનું થાય ને કેસ એકાદો થાય આપણે હેરાન થઈ જઈએ અને મોગલમાં ન્યા નો આવે ને મોગલમાને બદનામ નો કરાય. મોગલ માને મારે બદનામ નથી કરવી ભાઈ. અત્યારે બેન તમે સંસારિક સાંભળો બેન, તમે સંસારિક છો, તમારા નાના નાના છોકરા છે, તમે કોળી પટેલ છો, તમે અને તમે મોગલમાં અત્યારે તમે પસંદ થયા છે ને એવું ઊભું કરી અને અત્યારે પ્રજાને તમે ને બોલાવો છો બધાને. મોગલમાં મને 4 વર્ષ પસંદ થઈ અને ભાઈ હું મોગલમાં તો મારું કેમ નો કીધું મોગલમાં? તમે તઈ કેમ નો કીધું કે ફોનમાં વાત નો કરતી તારો ડો ઓલો વિડિયા વાળો છે? હા ઈ તો મને ખબર જ છે કે વિડિયા વાળા છે. અવાજ ઉપરથી જ વધી ગઈ છે. ઈ તમને ખબર હોત તો તમે મને નો કહેત કે તમારા ભાઈ મરી ગઈ. તમને ખબર નથી રહી તો હવે મેં તમને તમારા ભાઈનો ને તમારા બેનનો ને બધાનો જવાબ દીધો ને એટલે તમને ખબર પડી ગઈ કે તમે પહેલી વાર મને ફોન કર્યો ને વિપુલભાઈ નું નામ પડ્યું ને ભાઈ ત્યાંથી જ મને ખબર પડી ગઈ હતી કારણ કે વિપુલભાઈ ને એ બહુ આવલો છે ને અમારે પહેલેથી સંબંધ છે એટલે મારા મોટા ભાઈ ને એની થોડીક ઈચ્છા છે એને હિસાબે ત્યાં વિપુલભાઈ નું નામ મૂક્યું. બેન ઈ અમારો પ્રશ્ન થઈ ગયો, ઈ તમારો પ્રશ્ન નથી. અમે ગમે ઈ ફોન કર્યો પણ તમે મને ભરમાવ્યો, તમે મને કીધું તમારા બાઈ મરી ગઈ હતી, તમે આરતીમાં ઊભા રહી જજો. આ બધું મેટર તમે બોલ્યા છો બેન? હા ઈ હું બોલી. તો પછી આરતીમાં ઊભા રાખવાના હોય ને આકણ મોગલમાં આરતીમાં ઊભા રહીએ એને જ માતાજી પ્રસન્ન થાય. એને તમે આરતી ટાણે તમે મેળે મેળે પાસ થવા માટે એવા કેટલા જણા પાસ થયા છે મને કહો કે ભાઈ આ એકણ આરતીમાં ઊભા રહ્યા એટલા જણા પાસ થયો. તમારા ભાઈઓ ભેગા બેતા નથી એનો પાસ તમને નથી થયો અને તમે બીજાને પાસ ઊભા કરાવો છો. આરતીમાં ઊભા રહીને ખબર પડી જાય તમે મેળે મેળે વાતો કરવા એવું તમે મને કીધું નતું? ભાઈઓ પાસે તો ભાઈ મારે કોઈ દી ભેરું બેહવું જ નથી. હવે તો મારે નથી જોતા. ઈ તમારા ઘરનો પ્રશ્ન જ બેન, પણ મોગલમાને બદનામ કરવાનું બંધ કરી દો અને માતાજીને કોઈ દેવી શક્તિના નામે હું મોગલમાને બદનામ નથી કરતી. હું મોગલમાન ભક્તિ કરું અને ઈ તો મારો માનવતા રીતે મારો ભક્તિ કરવામાં ત્યાં પ્રજાની જરૂર નથી પડતી. ભક્તિ કરવામાં તમારે ઘર મેરે કરો ને. અમે ઘર મેરે જ કરીએ. તમે આ ઘર મેરે ક્યાં કરો? મને ખુદ બોલાવ્યો હતો ને કે તમે આરતી ઊભા રહી જાવ. તમે ઘર મેરે કરતા મને થોડા કયો કે તમે આવજો તો તમે હું વાત કરી હતી ભાઈ. તો મેં તો મારે એટલે તો અમે ભાઈ હું મેલી વિદ્યા જાણતી નથી. તમને ભૂલી જાઓ તમારા ઘરે મોગલમાં એ તમને ઠકો નથી આપ્યો તમે ત્યાં આગળ બધાને આરતી ઊભા રાખો ને તમે ત્યાં બધાને આરતી ધૂપ ધોવાડા દો. એ તમને કોઈએ નથી કીધું, કોઈ ચારણે તમને હોદો નથી આપ્યો. આપણે ઓબીસી સમાજમાંથી આવો છો અને એ આવું ઊભું કરી અને બીજી સમાજને ભરમાવાનું કામ નો કે તમે પોતે ભણેલ નથી. હું તો નથી જ ભાઈ. આપણું તો બહુ છે કે હું ભણેલ નથી. હા ગુડ મોર્નિંગ એટલે શું થાય? નથી આવડતું ભાઈ. હું બેન ભણેલી જ નથી. આવડતું નથી બેન, ઇંગ્લિશ નથી આવડતું. આ અત્યારે દેશ ભણતર માથે હાલે છે. આવી રીતે ધૂપ ધુવાડા કરીને માતાજીના નામે આ દુકાન બંધ કરી દો તમારી. અત્યારે આ દેશ કદાચ હાલતો હોય પણ હું તો એક મોગલમાની ભક્તિ કરવા મોગલમાની ભક્તિ નથી કરતા તમે મોગલમાના નામે ચરી ખાવશો એમ કહું છું. એ પ્રોબ્લેમ છે. મોગલમાની ભક્તિ કરતા ને આરતી ઊભા હું કેમ રાખો બધે કે તમે અહીં આવજો ને આરતી ઊભા રહીજો. તો ભક્તિ કરતા હોય ને માણસો બોલાવવાના હોય, તમારે ત્યાં પ્રજાને ભેગી કરવાની હોય. હું કોઈને હાથ પાડીને નથી બોલાવતી. તમે મને પોતાને કીધું, તમે બેન મને પોતાને કેવો કર્યો ભાઈ? બેન મારા પોતાને મને કીધું છે કે તમે લાઈનમાં ઊભા રહીજો આરતી ટાણે અને દર મંગળવારે કરી છે તો તમે તમારા ઘરે આરતી કરીને તમે માતાજી સ્મરણ કરજો તો બધાના ઘરે મોગલમાં આવે, બધાના ઘરે બધા ભગવાનની ભક્તિ થાય હોય ને ભાઈ તો માતાજી તો ગમે ત્યાં જાય. તો તમારા ભાઈઓમાં કેમ નથી આવતા ના બીજે બધે જાય છે એમ કહું છું. તમારા હગા ભાઈને તમારા મોગલમાં નામથી તમારા હગા ભાઈનું કેમ સમાધાન થતું નથી ને બીજા બધાનું થઈ જાય છે એમ પૂછું? અરે હગા ભાઈનું સમાધાન તો ભાઈ કદાચ અહીંયા આવીને મને પૂછે લાગે સાંભળો તો પછી મોગલમાના નામે હું કેમ સરી કહું છો? ઈ માતાજી જો તમને પ્રસન્ન થયા હોય તો કુટુંબમાં હળો ન હોય તો આપણા કુટુંબમાં કેસ કબેડા ન થાય. બેન આપણે કોઈને હરાપ ન આપી શકી અને આપણે કોઈ દી આ કોઈને હરાપ નથી દીધા. એનું રેકોર્ડિંગ છે બેન મારી પાસે. તમે કાંઈ બીજું બોલો માં. એટલે મારી વાત સાંભળો, ઈ તો અમે વ્યવહારિક રીતે બાઈજા છે ને કદાચ તો ઈ રેકોર્ડિંગ ગઈ છે. આ તો વ્યવહારિક રીતે બાઈજા હોય તો તમે માતાના બીજા પ્રજાના મોગલમાના નામે ભરમાવો છો. તમે તો વ્યવહારિક તમારા ઘરનો ડકો ડબાણો નથી. એટલે અમારા ઘરનો તો આમ થાય ઈનો પ્રશ્ન છે. ઈ મારે એનો નથી. તમે મોગલમાના નામે આ બધું કરો છો ને મોગલમાં પર્સન થયા છે તમારા ભાઈનો ડકો કેમ બંધ નથી થતો એમ પૂછું છું. મારે બંધ નથી કરવો. આ તો બીજાના ડખાવું કેમ બહાર પાડો? તો પછી નથી કરવો તો બેન આ બધું મૂકી દો અને કરી દો બંધ. હો રાખું છું ભાઈ. હું છે ને માતાજીની ભક્તિ કરું અને ઈ તો તમારી ભક્તિ કરવામાં કોઈ ના નથી પડતા. પ્રજાને જે લાઈનમાં ઊભા રાખવાનું મને જે કીધું તો કે આ લાઈનમાં ઊભા રહો. હું કોઈને સામેથી નથી તેડાવતી. માતાજીની આરતી કરવી ને ઈ મારી ફરજિયાત છે. એ આરતી તો હું કોઈ ભોગે કરીશ. ઈ તમારા ઘર મેરે કરો, બીજાને પ્રજાને ભેગી કરીને કરો માં. હા ઈ બરોબર છે પણ
તમારી જે ઈ બેન તમારે આ મને જે કીધું કે તમારે લાઈનમાં ઊભું રહેવું પડે તમારે, હવે તમને કાંઈ ખબર, તમે ભણ્યા નથી, તમને ખબર નથી, આ મોબાઈલમાં વાત કરો ઈશારો કરો છો. મોબાઈલમાં વાત કરતા તો મને આવડે ભાઈ, ફોન ઉપાડતા આવડે, ફોન કરતા આવડે મને. આ બે તો ઈ મોંગલમાના નામે દેવીઓનું અપમાન કરી અને આ જે શક્તિનું જે કાંઈ છે ઈ તમે એનું અપમાન કરો છો ઘોર. બેન તમારા દીકરા છે, તમે તમારા ઘરવાળો છે, તમે તમારા ઘરે માથાકૂટ થતી છે બેન, તમારા આ બધું તમે સંસારિક છો ને તમે મોંગલમાં સંસારિક જ છું અને હું તો બાયડ છું, હું માતાજી નથી. એ મોંગલમાં તમને પ્રસન્ન ન થાય અને મોંગલમાં તમને પ્રસન્ન થઈ જાય મને બોલતો બંધ કરી દો હાલો. ઈ મોગલમાં એવી રીતની પ્રસન્ન ન મોંગલમાના નામે ફરી કહું છું હું, મોંગલમાના નામે મોંગલમાનું તમે માતાજી હારું કર્યું એટલે હું માતાજીની ભક્તિ કરું, બસ મને એટલી ખબર છે. તો તમારું હારું કર્યું તમારા પૂરતું રાખો ને, બીજાનું હારું તમે તમારા ઘરનું, તમારા ભાઈનું, તમારી બેનનું હારું નથી થયું, તમારા ઘરનો ભવાડો નથી ટેર્યો અને તમે બીજાનું હારું ક્યાં કર્યું, તમારા ઘરનું હારું નથી થયું, તમારો હગો ભાઈ તમારો વિરોધ કરે. ઈ તો વિરોધમાં ઉભા જ છે. પછી મોંગલમાં ક્યાંથી પર્સન થયા? મોંગલમાં જ્યાં પર્સન થયા બધી સમાજ એક પ્યાલે હોય, બધી સમાજ એક ધારી હોય. હવે તમે તમારા ઘરનું હારું નથી કરી શક્યા, તમે તમારા ભાઈઓનું હારું નથી કરી શક્યા અને તમે મોંગલમાં તમે પર્સન થયા, આવી રીતે પર્સન થયા ડખા કરવા. ડખાય અમારે તો ઈને તો પહેલેથી જ હાલે, ઈનાથી તો મારે કોઈ મતલબ છે. હવે તમે કહો છો ઓલા ઇંગ્લેન્ડ વાળા ગયા એનું માતાજી એનું કામ કર્યું હતું, માતાજી તમારે ત્યાં દાડીઓ થયા છે ને તમારું, તમે કયો ને માતાજી કામ કરે? ના માતાજીની દાડીએ તો હું થઈ, મોગલમાં કોઈ કામવાળી ન, હું મોગલમાંની કામવાળી છું. તો પછી તમે કહો છો ને એનું હારું કર્યું તો એ તો માતાજી એનું હારું એમને લઈ કરી દે. તમે હું કામ કરો? મારી કામવાળી નહીં, મોગલમાં તો મારી તો માં છે અને હું એની કામવાળી છું. એ આખી જગતની માં છે, જેટલા જે ધરતી છે એ માં છે, જેટલી શક્તિ છે એ બધાયની માં છે. બેન સાંભળો, એ બધાયની માં છે, એમાં કોઈને વાંધો નથી. આ તમે કહો છો હું એની કામવાળી થઈ, તમે કામવાળી છે તો પછી બીજાને હું કામ તમે ધંધો ચડાવો છો એમ કહું? એટલે મારે ઈ માતાજીની ભક્તિ કરવી ને હું મારી રીતે તમે ભક્તિ ભક્તિ કરું. નથી કરતા બેન, તમે કમાવાનો ધંધો કર્યો છે. કમાવાનો ધંધો કર્યો હોય ભાઈ તો તમે મકાન લીધા, આ તમે મકાન લીધા ઈ મોંગલમાનું આ બધું ઊભું કર્યા પછી લીધા બેન. તમે જે કાંઈ આ બધું કર્યું ઈ મોંગલમાના નામે કર્યું છે, તમારા રેકોર્ડિંગ છે મારી પાસે. આ વાત મારી તો ઈ વાત તમારી હાચી, પણ મને કોઈ એવો એક કેસ લઈ આવીને સામે ઊભો રાખી દો કે ઈ કોઈ દે કે આને માતાજી નામેથી રૂપિયા લીધા. આ તમે YouTube માં સાંભળી લીજો, તમારા બધા રેકોર્ડિંગ હું મૂકવાનો છું. તમે નથી કર્યું એ આવશે ને કર્યું છે એ આવશે. હો ચાલો, હા કઈ વાંધો નહીં. જય માતાજી. હા જય માતાજી. જય માતાજી.